નમઃ પાર્વતીપતય હર હર મહાદેવ હર. ભગવાન વિષ્ટિ કરાવવાના માટે ગયા. વિષ્ટિ એટલે સંધિ કરાવવાના માટે ગયા. મહાભારતમાં સંજય વિષ્ટિ પણ છે અને શ્રી કૃષ્ણ વિષ્ટિ પણ છે. આ સંજયને ધૃતરાષ્ટ્રે મોકલ્યો હતો. સંજય બહુ કુશળ હતા અને ધૃતરાષ્ટ્રે એવો ભણાવીને મોકલ્યો હતો કે જો શ્રી કૃષ્ણ ન હોત તો યુધિષ્ઠિર જેવા ધર્મરાજ પણ ભોળવાઈ જાત. એક તો ધર્મરાજ સરળ, કોઈના ઉપર અવિશ્વાસ જ નહીં. એક દુર્યોધન, કોઈના ઉપર વિશ્વાસ જ નહીં. એક ધર્મરાજ અસત્ય બોલી શકતા જ નથી. એક શકુની સત્ય બોલતો જ નથી. મહાભારતમાં એવા પાત્ર છે. મહાભારત ઇતિહાસ છે. ઇતિ એટલે આવું, અસ એટલે હતું અને હ એટલે જ. આવું જ હતું, જેવું છે તેવું લખવું, એનું નામ ઇતિહાસ. આજકાલ તમે જે ઇતિહાસ ભણો છો તે ઇતિહાસ નહીં, નવલકથા છે. અપ્રામાણિક ઇતિહાસકારો દ્વારા લખાયેલો અપ્રામાણિક ઇતિહાસ છે. ઇતિહાસ લખવાનો હોય તો વેદવ્યાસને અનુસરો. રામાયણ અને મહાભારત નવલકથાઓ નથી, એ તો ઇતિહાસ ગ્રંથ છે. એમાં પૂર્વ વૃત્ત એટલે આગળ જે રાજાઓનો વૃત્તાંત છે એ તો આવે જ છે. વેદવ્યાસ જયારે ઇતિહાસ લખવાના માટે બેઠા ત્યારે ધૃતરાષ્ટ્ર જેવા ધૂર્ત વ્યક્તિમાં કોઈ સદગુણ હોય તો એ લખવાનું ચૂક્યા નહીં, અને યુધિષ્ઠિર જેવા ધર્મરાજમાં કોઈ દોષ હોય તો એ છુપાવ્યો નહીં. યુધિષ્ઠિર જેવા ધર્મરાજ પણ જ્યાં ભૂલ કરી શાસ્ત્રમાં નિષેધ છે. દ્યુત કર્મ એટલે જુગાર રમાય નહીં. એક વાર યુધિષ્ઠિરે ભૂલ કરી. આખા મહાભારતમાં શ્રી કૃષ્ણને પૂછ્યા વગર યુધિષ્ઠિરે જો કોઈ કામ કર્યું હોય તો તે દ્યુત એટલે જુગારનું કામ હતું. તમારા મનમાં વિચાર આવે કે શાસ્ત્રીજી જુગાર રમ્યા, દ્રૌપદીને મૂકવા પડ્યા, ચીરહરણ થયું, આ બધો અનર્થ થયો, એના કરતા યુધિષ્ઠિર જુગાર રમ્યા જ ન હોત તો સારું. અને કદાચ યુધિષ્ઠિર રમ્યા, એમને ભૂલ કરી, પણ શ્રી કૃષ્ણ તો સર્વજ્ઞ હતા. ત્યારે શ્રી કૃષ્ણ દ્વારકા ઉપર એટેક થયો એટલે દ્વારકાની રક્ષા માટે ત્યાં ગયા. ભગવાને તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, જો હું ત્યાં હોત તો દ્યુત રમવા ન દે. યુધિષ્ઠિર પણ એટલા માટે રમ્યા કે વિદુરજીને હાથો બનાવ્યો ધૃતરાષ્ટ્રે, અને વિદુરજી દ્વારા નિમંત્રણ અપાયું કે જાઓ આ ધર્મરાજ યુધિષ્ઠિરને પાસા ખેલવા માટે બોલાવો. જોકે ધર્મરાજને પણ પાસા ખેલવાનો શોખ હતો, પણ નિષ્ણાત નહોતા. શકુની જ્યારે સલાહ મશવરો કરે છે, એટલે પહેલા મીટિંગ કરે છે, ત્યારે આ શકુની આવી રીતનું કહે છે, દ્યુત પ્રિયો હિ કૌંતેય. દુર્યોધન, દુશાસન, મને એક વાતની ખબર છે કે ધૃતરાષ્ટ્રને દ્યુત એટલે પાસા રમવાનો શોખ છે, પણ કુશળ નથી. આપણે એનો લાભ લેવો જોઈએ. તમારા મનમાં એવો વિચાર આવી શકે કે ભગવાન ભલે યુદ્ધમાં ગયા પણ એમને તો સર્વજ્ઞ છે, પહેલાથી જ ખબર હોય, એટલે પહેલાથી જ જો આદેશ આપીને ગયા હોત યુધિષ્ઠિરને તો. સાચી વાત તો એ છે કે ભગવાન સર્વજ્ઞ છે એટલે જ કહીને ના ગયા. ભગવાને જાણી બુજીને જ થવા દેવું હતું, કેમ કે આગળ સંહાર કરવા માટે કોઈ નિમિત્ત જોઈતું હતું, કોઈ બહાનું જોઈતું હતું. ભગવાન સમજાવવાને માટે ગયા અને ધૃતરાષ્ટ્રને કીધું, ધર્મશાસ્ત્રમાં નિયમ છે, જે અંધ હોય એટલે આંધળો હોય તે રાજા ન થઈ શકે. એટલે ધૃતરાષ્ટ્ર રાજા થવાને પાત્ર નથી, પણ રાજા ભલે ન થાય પણ એના જે પુત્ર હોય એમાં જે જ્યેષ્ઠ પુત્ર હોય એને રાજા બનાવાય. પણ રાજાના જ્યેષ્ઠ પુત્રને
હવે પાંડુ અને ધૃતરાષ્ટ્ર આ બંનેમાં ધૃતરાષ્ટ્ર આંધળા છે અને પાંડુ રાજાનું નિધન થઈ ગયું તો પાંડુના પુત્ર ગાદી ઉપર આવે, નહીં કે ધૃતરાષ્ટ્રના પુત્ર. છતાં તમે વડીલ છો અને તમારી ઈચ્છા હોય તો તમે આમાંથી અડધું રાજ્ય લઈ લો અને અડધું રાજ્ય પાંડવોને આપો. ના પાડી. ધૃતરાષ્ટ્ર કીધું આવું નહીં થાય. ભગવાને તો એવો એવો ઉપાય કર્યો કે યુદ્ધ ન થાય તો સારું. કીધું અડધું રાજ્ય ન આપવું હોય તો 5 ગામ આપી દો. ધૃતરાષ્ટ્રે ના પાડી. કીધું 5 ગામ આપવાની ઈચ્છા ના હોય તો 1 ગામ આપી દો. ધૃતરાષ્ટ્રે ના પાડી. આ દુર્યોધન તો આવું બોલવા લાગ્યો કે ઓ કેશવ સુચિયગરૈવ નૈવ દાસ્યામિ વિના યુદ્ધેન કેશવ. તમે 5-5 ગામની 1-1 ગામની વાત કરો છો. 100 ની અણી ઉપર મુકાય એટલી જમીન પણ યુદ્ધ વગર પાંડવોને આપીશ નહીં. વિના યુદ્ધેન કેશવ. હવે શું કેવું છે? ભગવાને મનમાં વિચાર કર્યો કે હવે આની બુદ્ધિ બગડી છે. 1 ગામ પણ ભોગવી શકત, અડધું રાજ્ય લીધું હોત તો સુખથી જીવી શકત, રહેશે જ નહીં તો ભોગવશે શું? ભગવાને કહ્યું કે દો ન્યાય અગર તો આધા દો, इसमें भी यदि बाधा हो तो दे दो, केवल 5 गांव रखो अपनी धरती तमाम, हम वही खुशी से खाएंगे. परिजन पर असी न उठाएंगे, પણ પોતાના ભાઈઓ ઉપર તલવાર નહીં ઉઠાઈએ, શસ્ત્ર નહીં ચલાઈએ. કીધો ન્યાય અગર તો આધા દો, इसमें भी यदि बाधा हो तो दे दो, केवल 5 गांव रखो अपनी धरती तमाम, हम वही खुशी से खाएंगे. परिजन पर असी न उठाएंगे. दुर्योधन यह भी दे न सका, आशीष समाज की ले न सका, उल्टा हरि को बांधने चला. આ દુર્યોધન સભામાં ઉભો થઈને કહેવા લાગ્યો આ શ્રી કૃષ્ણને બાંધી દો, એ તો પાંડવોનો પક્ષ લઈને આવ્યા છે. उल्टा हरि को बांधने चला, जो था असाध्य साधने चला. कोई आकाशने मुट्ठीમાં બાંધી શકે છે, કોઈ અગ્નિને ચિત્રામાં બાંધી શકે છે. जो था असाध्य साधने चला, जब नाश मनुज पर छाता है पहले विवेक मर जाता है. જ્યાં દુર્યોધન આવું બોલવા લાગ્યો અને ભગવાને પોતાનું રૌદ્ર રૂપ ધારણ કર્યું. हरि भीषण हुंकार किया, अपना स्वरूप विस्तार किया कि डगमग डगमग दिग्गज डोले. और भगवान कुपित होकर बोले जंजीरें लेकर बांध मुझे, अगर तेरा सामर्थ्य है तो मुझे बांध कर दे. કે જંજીરે લેકર બાંધ મુझे. તારી પાસે આવું કોઈ સાધન છે કે જેનાથી શ્રી કૃષ્ણને બાંધી શકાય? ભસ્મ કુર્યાત જગદિદમ, જેની ભ્રુકુટી હાલે તો બ્રહ્માંડનો નાશ થઈ શકે, એને બાંધવાનું સામર્થ્ય કોણામાં છે? કે જંજીરે લેકર બાંધ મુझे. હા હા દુર્યોધન બાંધ મુझे. હિત વચન નહીં તુને માના. હું તો તારા હિત માટે આવ્યો હતો, પણ તારું આયુષ્ય ટૂંકું છે. કે हित वचन नहीं तूने माना, कि मैत्री का मूल्य न पहचाना तो ले, मैं भी अब जाता हूं. अंतिम संकल्प सुनाता हूं, याचना नहीं. બીજી વાર તને સમજાવવા નહીં આવું, યાચના નહીં કરું. याचना नहीं, अब रण होगा. હવે તો સમરાંગણમાં જ મળીશું, યુદ્ધ ભૂમિમાં આપણી મુલાકાત થશે. હવે બીજી વાર મળવાનું નહીં થાય. कि याचना नहीं अब रण होगा, कि जीवन जया की मरण होगा. टकराएंगे नक्षत्र निकर, बरसेगी भू पर वन्य प्रखर. फण शेष नाग का डोलेगा, विकराल काल मुंह खोलेगा. दुर्योधन रण ऐसा होगा, फिर कभी नहीं जैसा होगा. पृथ्वी पर बीजी बार आવું युद्ध नहीं થાય. कि फण शेष नाग का डोलेगा, विकराल काल मुंह खोलेगा. दुर्योधन रण ऐसा होगा, फिर कभी नहीं जैसा होगा. कि भाई पर भाई टूटेंगे, विष बाण बूंद से छूटेंगे. आखिर तू भूसाई होगा. परिणाम तो नक्की જ છે કે તું પૃથ્વી પર આમ ઘસડાતો હોઈશ. આખિર તું ભૂસાઈ હોગા, હિંસા કા પરદાયી હોગા. અને જેટલા લોકોનો વધ થશે એ બધાની હિંસાનું ઉત્તરદાયિત્વ, જવાબદારી તારા માથા પર હશે. થી સભા સન્ન, આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. कि थी सभा सन्न सब लोग डरे, केवल 2 नर न अघाते थे, धृतराष्ट्र विदुर सुख पाते थे.
વિદુરજીના મનમાં એવું થયું કે ભગવાને રૌદ્ર રૂપ દેખાડ્યું છે, કદાચ આની અક્કલ ઠેકાણે આવે તો વિનાશ બચી જાય. અને ધૃતરાષ્ટ્રના મનમાં થયું મારું માનતો નથી અને દેવકીના પુત્રનો વિરોધ કરીને જગતમાં કોણ સુખી થયું છે, આટલી સમજણ તો ધૃતરાષ્ટ્રને પણ હતી. જો ભગવદ ગીતામાં ભગવાને વિરાટ સ્વરૂપ બતાવ્યું છે, એ પણ મહાભારતમાં જ છે ભગવદ ગીતા. અને જ્યારે ભગવાન સંધિ કરવા ગયા ત્યારે રૌદ્ર રૂપ દેખાડ્યું. જ્યારે ભગવાને રૌદ્ર રૂપ દેખાડ્યું ત્યારે આ ધૃતરાષ્ટ્રે એવી ઈચ્છા કરી મારે પણ ભગવાનનું આ સ્વરૂપ જોવું છે. આ આંધળાને પણ એકવાર ભગવાને કૃપા કરી અને આંખ આપી. આખા મહાભારતમાં આ એક પ્રસંગ એવો છે જે ધૃતરાષ્ટ્ર ભગવાનની કૃપાથી જોઈ શક્યો. આ ભગવાનનું રૌદ્ર સ્વરૂપ જોવાની ઈચ્છા કરી. ભગવાને તેની ઈચ્છા પૂર્તિ કરી. અને જ્યારે ધૃતરાષ્ટ્રે ભગવાનનું રૌદ્ર સ્વરૂપ જોયું, ધૃતરાષ્ટ્રના મનમાં થયું આ માની જાય તો સારું, નહીં તો આજે જ પ્રલય થશે. ભગવાનનું સ્વરૂપ પ્રલયંકર હતું. દિશાઓના હાથી ડોલવા લાગ્યા હતા. ધૃતરાષ્ટ્રે કહ્યું માની જાય તો સારું છે, મને હવે આ લક્ષણ બહુ ભયાનક દેખાય છે. મને બધાના મૃત્યુ બહુ સમીપ દેખાય છે. આ દુર્યોધન દુશાસન આ બધા ભેગા થયા હતા. કીધું આ તો કોઈ મદારી કરે એવો ભગવાને ખેલ કર્યો છે. આપણને બીવડાવવા માટે ભગવાને આવું રૂપ લીધું છે. ખરેખર બુદ્ધિ ઉપર પથ્થર પડે એવું કે છે ને, તે આનું નામ છે. સ્વયં ભગવાન સમજાવવા આવ્યા, દુર્યોધન માન્યો નહીં. ભગવાન તે દાડે જ પ્રલય કરત. જો કર્ણ જેવા કર્ણના મનમાં પણ અહેસાસ થયો હવે યુદ્ધમાં વિજય નહીં થાય. બાકી આ કર્ણ દુર્યોધનને કહેતો હતો દુર્યોધન તારે ગભરાવાની જરૂર નથી. આ પાંડવો શું, જેને પણ યુદ્ધમાં એમની મદદ કરવી તો કરે. જ્યાં સુધી આ તારો મિત્ર કર્ણ તારી જોડે ઉભો હોય તને યુદ્ધમાં કોઈ હરાવી શકશે નહીં. શ્રી કૃષ્ણના વચન સાંભળ્યા પછી કર્ણ હાલી ગયો. ભગવાન બાજુમાં લઈ ગયા, કર્ણને સમજાવ્યો કર્ણ તમારો વિનાશ નક્કી છે, હજુ પણ સાવધાન થા અને યુદ્ધ બંધ કર, તું ખસી જા. કર્ણે કીધું પ્રભુ તમારી વાત સાચી છે, મને પરિણામ આવું જ દેખાય છે, પણ એક વાત કહું, મેં દુર્યોધનને છેક સુધી સાથ આપ્યો છે. હવે મરણ સમયે હું સાથ છોડવાની ઈચ્છા રાખતો નથી. મારે મૈત્રી ધર્મ નિભાવવો છે. જો કર્ણમાં ઘણા દોષ હતા, પણ મિત્ર માટે પ્રાણ આપવાની વાત આવે ત્યારે ખસી જવાનું, આ વાત કર્ણે ના કરી. અસુરો પણ મૈત્રી ધર્મ નિભાવતા હતા. આગળ મહાભારતની કથા આવશે, અવકાશ હશે ત્યારે કહીશ. પણ બધા ભયભીત થયા. ધૃતરાષ્ટ્ર કહેવા લાગ્યો શ્રી કૃષ્ણ તમે આ ભાઈઓના ઝઘડામાં ક્યાં પડો છો? હવે ભોજનનો સમય થયો છે. દુશાસનના મહેલમાં તમારી વ્યવસ્થા કરી છે, ભગવાને ના પાડી. ગમે તેના ઘરનું જમાય નહીં. શાસ્ત્રોમાં ના પાડી છે. આટલા લોકોના હાથની જ રસોઈ જમાય. માના હાથની રસોઈ જમાય, બહેનના હાથની રસોઈ જમાય, પુત્ર વધુના હાથની રસોઈ જમાય, દીકરીના હાથની રસોઈ જમાય. આ સિવાય કોઈના હાથની રસોઈ જમવી હોય તો પહેલા તમારે હનુમાન દાદાને યાદ કરવાના અને જમ્યા પછી આ 5 લોકોને યાદ કરવાના. અગસ્ત્યમ કુંભકર્ણંચ શનિંચ વડવાનલમ અન્નસ્ય પરિણામાર્થે સ્મરેદ ભીમમ ચ પંચમમ. એનું કારણ એવું છે, બધાનો સ્વભાવ જુદો જુદો હોય છે. જે પ્રેમ અને આદરથી જમાડે તે પચે છે, બાકી હિસાબ રાખે તો પચવાનું કામ અઘરું. આ 5 લોકો એવા છે કે હિસાબ ન રાખે. એમાં પત્નીનું નામ તમને એટલા માટે નથી કહેતો કે એના આટલું તો જમે જ છૂટકો તમારે, એ તો ગણી જ લેવાના. આમ ને અમને તો ડર જ નહીં. પેલો ક્રિકેટમાં બોલ કે રિંગ આવે ને એમ રોટલી આમ નાખે જાય, ખાવને હવે ખાવને હવે. બહાર જાવ તાર તો બહુ ઈચ્છા આવો છો, અહીંયા જ ચૂંક આવે છે. એટલે ખાલી સ્ટાઇલ જુદી, રમાડવાની જેમ રીત જુદી હોય ને એમ જમાડવાની રીત જુદી. પ્રેમ બધાને હોય, માને હોય, પત્નીની, પણ રીત બધાની જુદી જુદી હોય. એમ જો ભગવાને અહીંયા એક સિદ્ધાંત કીધો છે. જ્યારે કૌરવોએ આગ્રહ કર્યો પ્રભુ ભોજનનો સમય છે તમે જમો, ત્યારે ભગવાને કીધું કે બહાર જમવાનું હોય તો ક્યારે ક્યારે જમાય. તો કે છે જ્યાં બહુ પ્રેમ હોય ત્યાં ભોજન લેવાની છૂટ છે.
આટલી આટલી જગ્યાએ જમો તો દોષ થતો નથી. અરે મમ પ્રાણા પાંડવા, આ પાંડવો તો મારા પ્રાણ છે, તમે એનાથી દ્વેષ રાખો છો, હું તમારે ત્યાં કેવી રીતે જમું? મારા વિદુરે તમારા ઘરનો ત્યાગ કર્યો, મારા ભક્ત જેના ઘરનો ત્યાગ કરે એને ત્યાં હું ભોજન કેમ કરું? આપદ ભોજ્યાની વા પુનઃ, કાં તો પ્રેમ હોય તો જમાય, કાં તો આપતકાલમાં આપત્તિ હોય. હવે તમે યાત્રામાં ગયા હોય, 36 કલાક સુધી રસ્તામાં કઈ મળે નહીં, તમારી જોડે કઈ હોય નહીં, તો પછી કઈ ડ્રાય ફ્રાય હોય, રબડી હોય, દૂધ હોય, શ્રીખંડ હોય, બહાર ગયા હોય, જે મળે કામ ચલાવી લેવું પડે. સંપ્રીતિ ભોજ્યાની અન્નાની આપદ ભોજ્યાની વા પુનઃ, જ્યાં પ્રેમ હોય ત્યાં જમાય, અને આપત્તિ આવે ત્યારે ગમે ત્યાં રસ્તો કાઢીને જમી લેવું પડે. તમને મારાથી પ્રેમ નથી અને મારા ઉપર કોઈ આપત્તિ નથી. જેની કૃપાથી બીજાની આપત્તિ ચાલી જાય એને આપત્તિ શાની? સંપ્રીતિ ભોજ્યાની અન્નાની આપદ ભોજ્યાની વા પુનઃ નત સંપ્રિયસે રાજન, તમે પાંડવોથી દ્વેષ કરો છો, હું તમારે ત્યાં ભોજન નહીં લઉં. ભગવાને ના પાડી. ભોજનનો સમય હતો. આચાર્ય દ્રોણ આવ્યા, મનમાં વિચાર કર્યો બધાને ના પાડે છે, ક્યાંક તો જમશે. આચાર્ય દ્રોણે કહ્યું, પ્રભુ ત્યાં ન જવું હોય તો મારું ઘર પણ આપનું જ ઘર છે. શ્રી કૃષ્ણે કીધું, તમારી વાત સાચી છે, તમે તો બ્રાહ્મણ દેવતા છો, આચાર્ય છો, બ્રાહ્મણને તો જમાડાય, બ્રાહ્મણના ઘરનું જમાય? જો ભગવાને થોડી કુશળતા પણ વાપરી, બ્રાહ્મણના ઘરનું ન જમાય તો ખરું, પણ તમે પણ આ કૌરવોના પક્ષમાં રહ્યા છો, માટે મારે તમારે ત્યાં પણ જમવું નથી. પણ ભગવાન બહુ વિવેકથી બોલે છે, બ્રાહ્મણ સામે બોલે છે એટલે અનાદર ન થાય એવું ધ્યાન રાખીને બોલ્યા છે. આચાર્ય દ્રોણે પૂછી લીધું, તો ક્યાંક તો જવું પડશે. શ્રી કૃષ્ણે કીધું, મારી એવી ઈચ્છા છે, હું વિદુરને ત્યાં જાઉં. આચાર્ય દ્રોણના મનમાં થયું, આહા, વિદુર કેવા ભાગ્યશાળી છે, અમે બ્રાહ્મણ છે અને આ વિદુરજી તો દાસી પુત્ર છે. ભગવાને એનું સ્મરણ કર્યું, એમને ત્યાં જમવા જવાની ઈચ્છા કરી. ખરેખર વિદુર બહુ ભાગ્યશાળી છે. અને ભગવાન સ્વેચ્છાથી વિદુરને ત્યાં ગયા. જયારે ભગવાન વિદુરજીને ત્યાં ગયા ત્યારે વિદુરજી તો એમના પત્ની સુલભા સાથે બેઠા સત્સંગ કરતા હતા. ઘરનો દરવાજો બંધ હતો, કલ્પના જ નથી શ્રી કૃષ્ણ આવવાના છે, નહીં તો તૈયારી કરી હોત, ખબર જ નથી. ઘરમાં બેઠા છે, શ્રી કૃષ્ણનું કીર્તન ચાલે છે, શ્રી કૃષ્ણનું સ્મરણ ચાલે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ દરવાજા ઉપર આવીને ઉભા રહ્યા. ભગવાને વિદુરજીના ઘરનો દરવાજો ખખડાવ્યો. જો તમે ભગવાનના દર્શન કરવા જાઓ ત્યારે તમે મંદિરના બહાર ઉભા રહો, દરવાજો ખુલવાની રાહ જુઓ. લોકો મંદિરના દરવાજાની બહાર ઉભા રહે, અહીંયા તો ભગવાન દરવાજાની બહાર ઉભા રહ્યા છે. દ્વિતીય સ્કંદમાં અષ્ટાંગ યોગનું વર્ણન છે. ત્યારે મેં તમને યોગનો અર્થ કહ્યો કે જીવ શિવને મળવા જાય એનું નામ યોગ છે. પણ શિવ જીવને મળવા આવે ત્યારે એને મહાયોગ કહેવાય. વિદુરજીના જીવનમાં મહાયોગ સધાયો છે. પરમાત્મા સામે ચાલીને મળવાને માટે આવ્યા. ધ્રુવના જીવનમાં મહાયોગ થયો, પુંડરીકના જીવનમાં મહાયોગ થયો, વિદુરજીના જીવનમાં મહાયોગ થયો, પ્રહલાદના જીવનમાં મહાયોગ થયો. ભગવાન શ્રી કૃષ્ણ મળવા આવ્યા. દરવાજો આમ ખખડાવ્યો. કોણ છે એવું જોવાના માટે એકદમ ઉભા થયા. વિદુરજી આવ્યા છે. દરવાજો આમ ખોલ્યો. દરવાજો ખોલતા શ્રી કૃષ્ણને જોયા. મનમાં બહુ આનંદ થયો. તમારે ત્યાં કોઈ નગરનો મોટો માણસ આવે, કોઈ સમ્રાટ હોય, રાજા હોય, નેતા હોય,
તમારા મનમાં એમ થાય, ઓ આટલા મોટા માણસ મારા ઘેરે આવ્યા. ચીફ મિનિસ્ટર આવે તો લોકો પાગલ થઈ જાય છે, પ્રાઇમ મિનિસ્ટર આવે તો પૂછવું જ શું. આ તો કોઈ રાજ્યના, કોઈ રાષ્ટ્રના નહીં, અનંત કોટી બ્રહ્માંડ નાયક દીનબંધુ દીનાનાથ જગન્નાથ કરુણા ભરુણાલય પરમપિતા પરમાત્મા ભૂપતિ ભુવનપતિ છત્રપતિ ધરાપતિ રમાપતિ માયાપતિ લક્ષ્મીપતિ દેવદેવ નંદનંદન દેવકી નંદન શ્રી કૃષ્ણ આવીને ઉભા. અને શ્રી કૃષ્ણને જોતા વિદુરજીને એટલો બધો હર્ષ થયો. શ્રી કૃષ્ણની સામે આમ હાથ જોડીને ઉભા છે. શ્રી કૃષ્ણે કહ્યું, કાકા વિદુરજી, હું આપના ચરણોમાં વંદન કરું છું. વિદુરજીએ શ્રી કૃષ્ણને ઉપાડી લીધા. આ તમે શું કરો છો? શ્રી કૃષ્ણનો સ્વભાવ છે સર્વને માન આપે છે. પરમાત્મા તો સર્વ વ્યાપ્ત છે, સર્વના નિયંતા છે, પરમપિતા છે. પણ ભગવાન વ્યવહાર શીખવાડે છે. વિદુરજીને વંદન કરે છે. વિદુરજી કહે છે, હું આટલો લાયક નથી, તમે મારે ત્યાં આવ્યા, તમે મારા ઉપર કૃપા કરી છે. મને ખબર નથી મેં જીવનમાં કોઈ પુણ્ય કર્યું કે નહીં. પુણ્યથી પરમાત્મા નથી મળતા, પરમાત્મા કૃપાથી મળે છે. મેં પુણ્ય કર્યું છે એવી મને ખબર નથી, પણ તમે મારા પર કૃપા કરી એ નક્કી વાત છે. સુલભાના તરફ જોયું, સંકેત કર્યો, શ્રી કૃષ્ણ આવ્યા છે. શ્રી કૃષ્ણનો સત્કાર કરો. જલ્દીથી આમ અંદર બોલાવ્યા. બંને જણા એવા પ્રેમમાં હતા, કોણે ભાન રહે. લોટરી લાગે તો માણસનું મગજ ગાંડું થઈ જાય છે. 5-50 લાખ રૂપિયા મળી જાય તો ભાન ન રહે, માણસ ગાંડો થઈ જાય. આ દ્રવ્ય મળે તો આવી સ્થિતિ થાય. આ તો લક્ષ્મી નહીં, લક્ષ્મીના પતિ આવ્યા છે. શું સ્થિતિ થાય એ કલ્પના ન કરી શકાય. ભગવાન અંદર આવ્યા. આસન આપવાનું ધ્યાન ભાન રહ્યું નહીં. વિદુરાણીને કીધું, જલ્દી જલ્દી આવો અને ભગવાનના ચરણ પખાડો. આસન આપવાનું ભાન નથી રહ્યું. બીજું શું યાદ રહ્યું? ભગવાને જાતે આસન લીધું અને બેઠા ત્યારે યાદ આવ્યું, અરે ભગવાનને આસન જ નથી આપ્યું. ભગવાનના સત્કાર માટે કંઈક લાવો. જો તપસ્વી હતા, આમ તો એમની પોસ્ટ બહુ મોટી છે, મંત્રી છે. મંત્રીઓના ઘરોમાં શું શું ન હોય. હવે આજકાલ તો મંત્રીઓના ઘરમાં દરોડા પડે છે, એટલે તમને ખબર છે કે એમના ઘરોમાંથી શું શું નીકળે છે. આ તો સાત્વિક જીવ, ઘરમાં કોઈ સંગ્રહ નહીં કરેલો. શ્રી કૃષ્ણ આવ્યા છે, સત્કાર કરવાની ઈચ્છા છે. શ્રી કૃષ્ણ કીધું કે હું તમારે ત્યાં જ ભોજન કરવાનો છું. વિદુરાણી તો જલ્દી જલ્દી ગયા. મનમાં વિચાર કર્યો, પેલા ફળ તો અર્પણ કરું ભગવાનને. અંદર એક રંભા ફળ હતું, તે લઈને બહાર આવ્યા. આ કદલી ફળ, કેળાનું ફળ લઈને આવ્યા. મનમાં વિચાર કર્યો કે ઠાકોરજીને કષ્ટ ન થાય, છાલ કાઢીને આપો. એટલે આમ છાલ કાઢી. હવે ઠાકોરજીને જોયા પછી શું યાદ રહે? વશિષ્ઠ જેવા ઋષિ એવું કે છે, તત્ર વેદા અવેદા ભવંતી. રામજીનું પ્રાગટ્ય થયું. મહારાજ દશરથે કહ્યું, રામજીનો પ્રાદુર્ભાવ થયો છે, તમે વેદ ઘોષ કરો. ભગવાન વશિષ્ઠ બોલ્યા છે, મને મારું નામ યાદ આવતું નથી, વેદ મંત્ર કેવી રીતે બોલું? જેને જોયા પછી ઋષિ મંત્ર ભૂલી જાય છે. એનું દર્શન થયા પછી શું યાદ આવે? વિદુરાણીની શું સ્થિતિ થઈ? કેળાનો ગર્ભ નાખી દીધો અને છાલ શ્રી કૃષ્ણના હાથમાં. શ્રી કૃષ્ણનું એક નામ છે નટવર. વર એટલે શ્રેષ્ઠ અને નટ એટલે નાટક. જેના કરતા કોઈ શ્રેષ્ઠ નટ નથી. એવો નટવર એ પણ આજે પ્રેમને કારણે એવા ગદગદ થયા છે. શ્રી કૃષ્ણના હૃદયમાં આવ્યું, ઓહ, નાનો હતો ત્યારે ગોપીઓએ બહુ પ્રેમથી ખવડાવ્યું હતું. યશોદાજી ખવડાવતા હતા. આજે કેટલા વખત પછી વિદુરાણીના હાથથી મને કંઈક મળ્યું છે. છાલ લઈ અને જલ્દી જલ્દી ખાવા લાગ્યા. એટલામાં વિદુરજીનું ધ્યાન કર્યું. ત્યાં શું કર્યું? શ્રી કૃષ્ણને છાલ ખવડાવી દીધી. ક્યાં સુધી? શ્રી કૃષ્ણ તો છાલ ખાઈ ગયા. શ્રી કૃષ્ણને અહીંયા જે આનંદ આવે છે, ગોપીઓને ત્યાં જે આનંદ આવે છે, સુદામાના તંદુલમાં આનંદ આવે છે, એવો બીજે આવતો નથી. નાનામાં નાનું એકમ કયું કહેવાય? તમે કહો કલાક, એના કરતા નાનું મિનિટ, એના કરતા નાનું સેકન્ડ, પછી એના કરતા નાનું યુનિટ કયું? જો તમે કોઈ વાર ઓલિમ્પિકની ગેમ જોતા હોય તો એમાં ફ્રેક્શન ઓફ સેકન્ડ એટલે સેકન્ડના વિભાગ બતાવવામાં આવે, પણ યુનિટ તો સેકન્ડ કહેવાય.
આપણે ત્યાં ભાગવતજીમાં પરમાણુ કાળનું વર્ણન છે. આ પરમાણુ કાળ કોને કહેવાય? કાળનો જે નાનામાં નાનો યુનિટ છે, એકમ છે. પદાર્થનો જે નાનો ભાગ હોય તેને કહેવાય એટમ, એટલે પરમાણુ. જે લોકો વિજ્ઞાન ભણ્યા એને ખબર છે કે આ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન શું વસ્તુ છે. પણ પરમાણુ જે છે એ ખરેખર પરમ અણુ, જેનાથી આગળ વિભાગ થાય, છેલ્લા વિભાગને જ પરમાણુ કહેવાય. પછી આપણે એના માટે બીજા શબ્દ નવા શોધ્યા, પણ છતાં પરમાણુને નાના ભાગ તરીકે માન્યતા આપી. આ પરમાણુઓ જ્યારે ભેગા થાય ત્યારે અણુ બને. એવા બે અણુ ભેગા થાય ત્યારે એને દ્વિઅણુ કહેવાય. એવા ત્રણ અણુ મળે ત્યારે એને ત્રસરેણુ કહેવાય. આ ત્રસરેણુ કોને કહેવાય? તમે કોઈ વાર તમારા ઘરમાં બેઠા હોય અને તમારી છતમાં પતરામાં કોઈ કાણું હોય અને એમાંથી સૂર્યની જે કિરણ આવતી દેખાય, એમાં જે નાના નાના ઉડતા દેખાય એને કહેવાય ત્રસરેણુ. એ ત્રસરેણુ જે ત્રણ ભેગા થાય એમાંથી સૂર્યનારાયણ ને પસાર થતા જે સમય લાગે, ત્રુટિરિત્ય વિધીયતે, એને કહેવાય ત્રુટિ. એવી 100 ત્રુટિ થાય ત્યારે એક વેદ થાય. એવા 3 વેદ થાય ત્યારે એક લવ થાય. સંસ્કૃત નો લવ, અંગ્રેજી વાળો લવ નહીં. આનો અર્થ જુદો, પેલાનો અર્થ જુદો. ત્યારે 100 ત્રુટિ થાય ત્યારે એક વેદ થાય. 3 વેદ થાય ત્યારે એક લવ થાય. 3 લવ થાય ત્યારે એક નિમેષ થાય, એટલે આંખનો પલકારો. એવી 5 નિમેષ થાય ત્યારે એક ક્ષણ થાય. એવી 5 ક્ષણ થાય ત્યારે એક લઘુ થાય. એવી 15 લઘુ થાય ત્યારે એક ઘડી થાય. એવી 2 ઘડી થાય ત્યારે એક મુહૂર્ત થાય. એવા દિવસના 15 મુહૂર્ત અને રાત્રિના 15 મુહૂર્ત. એવી 7.5 ઘડી થાય ત્યારે એક પ્રહર થાય. 4 પ્રહરનો દિવસ અને 4 પ્રહરની રાત્રિ, એટલે 8 પ્રહરનો એક અહોરાત્ર, એટલે દિવસ થાય. એવા 7 અહોરાત્ર થાય ત્યારે એક સપ્તાહ થાય. એવી 2 સપ્તાહ થાય ત્યારે એક પક્ષ, એટલે શુક્લ પક્ષ થાય અને કૃષ્ણ પક્ષ થાય. એવા 2 પક્ષ થાય ત્યારે એક માસ થાય. એવા 6 માસ થાય ત્યારે એક અયન થાય, ઉત્તરાયણ અને દક્ષિણાયન. એમાં મેષ રાશિમાં અને તુલા રાશિમાં સૂર્ય હોય ત્યારે દિવસ અને રાત્રિ જે છે તે બરાબર થાય. પણ વૃષભ, મિથુન, કર્ક, સિંહ અને કન્યા સંક્રાંતિ હોય ત્યારે ધીરે ધીરે દિવસ મોટા થતા જાય. અને વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન સંક્રાંતિ ચાલે ત્યારે રાત્રિ ધીરે ધીરે વધતી જાય. એવા 2 અયન થાય, એટલે ઉત્તરાયણ અને દક્ષિણાયન, ત્યારે દેવતાઓનો એક દિવસ થાય અને એક રાત્રિ થાય. જ્યારે પક્ષ એટલે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ આપણા 15 દિવસ થાય ત્યારે પિતૃઓનો એક દિવસ થાય અને આપણા 6 મહિના થાય ત્યારે દેવતાઓની એક રાત્રિ થાય. એવા 2 અયન થાય ત્યારે એક વર્ષ થાય. આ એક વર્ષ થાય એટલે 365 દિવસ, 5 કલાક, 48 મિનિટ અને 11 સેકન્ડ થાય ત્યારે પૃથ્વી સૂર્યની એક પરિક્રમા આમ કરી રહી. એટલે અંગ્રેજી વર્ષ, જેને સૌર વર્ષ કહેવાય, એ 365 દિવસનું હોય છે. પણ વસ્તુતઃ સૂર્યની પરિક્રમા કરતા પૃથ્વીને 365 દિવસ, 5 કલાક, 48 મિનિટ અને 11 સેકન્ડ થાય. એટલે દરેક વર્ષમાં 5 કલાક 48 મિનિટ ને બદલે સ્વલ્પાંતર ભેદથી 6 કલાકનો જો ભેદ સમજવામાં આવે તો એક વર્ષમાં 6 કલાકની ભૂલ આવે, એટલે 4 વર્ષમાં 24 કલાકની ભૂલ આવે. એટલે એ એક દિવસની ભૂલ સુધારવા ફેબ્રુઆરીમાં 29 દિવસ કરવામાં આવે. તો પણ ભૂલ તો બાકી જ રહી. જે ભૂલ તમને બહુ નાની દેખાય છે
જો આ સૌર વર્ષ એટલે જે અંગ્રેજી વર્ષ છે ને એ સૌર વર્ષ છે. વર્ષ ઘણા પ્રકારના હોય, ચાંદ્ર વર્ષ હોય, નક્ષત્ર વર્ષ હોય, સૌર વર્ષ હોય, ઈડા વત્સર હોય, પરિવત્સર હોય, બૃહસ્પતિ. આ બધા વત્સર અને સંવત્સર જુદા જુદા છે. જો બધું ગણિત બોલું તો અઘરું થાય. પછી એવો વિચાર કરું છું થોડું થોડું તમારી જાણકારી પૂરતું ખાલી કહી રાખું. એ જે જુદા જુદા વર્ષ થાય એમાં મુસલમાનોનું જે વર્ષ છે ને એને ઋતુઓ જોડે સંબંધ આવતો નથી. કોઈ વાર તાજિયા ઉનાળામાં આવે, કોઈ વાર ચોમાસામાં આવે. એનું કારણ શું છે કે સૌર વર્ષ અને ચાંદ્ર વર્ષના માપ જુદા જુદા છે. આપણે ત્યાં સનાતન ધર્મમાં શું છે, ઋતુઓનું સાયકલ જળવાય એટલા માટે સૌર વર્ષ અને ચાંદ્ર વર્ષનો ભેદ જ્યારે વધીને 1 માસ જેટલો થાય ત્યારે એક અધિક માસ આવે એટલે પાછું બંનેનું સાયકલ જળવાઈ રહે, ઋતુઓની સાથે સાથે પાછા ચાલવા લાગે. એવું સૂર્ય જ્યારે સૂર્યની પૃથ્વી એક પરિક્રમા કરે ત્યારે આટલો સમય લાગતો હોય છે. એવા 100 સૌર વર્ષ થાય એવું માણસનું સાધારણતયા 100 વર્ષનું આયુષ્ય હોય. એટલે આશીર્વાદ આપીને બ્રાહ્મણો ત્યારે એવું કહે છે, સતન જીવેમ શરદ, 100 વર્ષ સુધી તમે જીવો. એવા મનુષ્યના જે સૌર વર્ષ છે એ 4,32,000 વર્ષ થાય ત્યારે એક કલિયુગ થાય. એવા 2 કલિયુગ થાય એટલે 4,32,000 ગુણ્યા 2 એટલે 8,64,000 વર્ષ થાય ત્યારે એક દ્વાપર યુગ થાય. એવા 3 કલિયુગ થાય. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો જરા જોડે જોડે ગણતા જજો. 4,32,000 ગુણ્યા 3 એટલે 12,96,000 વર્ષ થાય ત્યારે એક ત્રેતા યુગ થાય. એવા 4 કલિયુગ થાય એટલે 4,32,000 ગુણ્યા 4 એટલે 17,28,000 વર્ષ થાય ત્યારે એક સત્ય યુગ થાય. હવે આ જે 4 યુગના જુદા જુદા પ્રમાણ છે એ 4 યુગનું ટોટલ એટલે સરવાળો કરો એટલે 4,32,000 વત્તા 8,64,000 વત્તા 12,96,000 વત્તા 17,28,000 એટલે 43,20,000 વર્ષની ચતુર્યુગની એક ચોકડી થાય. ભગવદ ગીતાના 8મા અધ્યાયના 17મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ એવું બોલ્યા કે સહસ્ર યુગ પર્યંતમ અહર્યદ બ્રહ્મણો વિદુ. સહસ્ર યુગ પર્યંતમ એટલે 43,20,000 વર્ષની ચતુર્યુગની જે ચોકડી થાય એવા 1,000 મહાયુગ થાય એટલે 43,20,000 ગુણ્યા 1,000. અથર્વ વેદમાં આ યુગોનું ગણિત અને કલ્પનું ગણિત બતાવ્યું ત્યારે વેદમાં એક મંત્ર એવો આવ્યો કે સતંતે યુતમ હાયના દ્વે યુગે ત્રીણિ ચત્વારિ કૃન્મઃ. એટલે મનુષ્યના જે સૌર વર્ષ છે એના 4 અબજ અને 32 કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય અને બીજા એટલા વર્ષ થાય ત્યારે બ્રહ્માની એક રાત્રિ થાય. એવું બ્રહ્માનું 100 વર્ષનું આયુષ્ય છે. એવા બ્રહ્માના 100 વર્ષના આયુષ્યના અડધું આયુષ્ય એટલે 50 વર્ષ ગયા છે અને 51મું વર્ષ ચાલે છે. એમાં એક બ્રહ્મા થાય તે દરમિયાન 14 મનુ થાય. એ 14 મનુ થાય એટલે એક મનુનો જે કાળ હોય જેમ કે એક અહોરાત્રમાં 24 કલાક થાય એમ બ્રહ્માની એક રાત્રિ દિવસમાં 14 મનુ થાય. એ એક મનુના સમયને મન્વંતર કાળ કહેવાય. એવા જે 14 જુદા જુદા મનુ થયા એમાં અત્યારે 7મા વૈવસ્વત નામના મનુ ચાલે છે. એટલે આ બ્રાહ્મણો તમને જયારે સવારે પૂજા કરાવે ને ત્યારે એવું બોલે છે, ઓમ વિષ્ણોર વિષ્ણોર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાજ્ઞા
અદ્ય શ્રી બ્રહ્મણે શ્રી શ્વેતવારાહ કલ્પે વૈવસ્વત મન્વંતરે. એ જે વૈવસ્વત મન્વંતર એટલે 7મો મન્વંતર અત્યારે ચાલે છે. જુઓ, જ્યોતિષ શાસ્ત્રમાં અને જે વેદાંત જ્યોતિષ છે તે અથર્વવેદમાંથી છે. એટલે અથર્વવેદમાં આ બધું ગણિત બહુ છે. અથર્વવેદમાં સ્થાપત્ય વિદ્યા પણ આવે, જ્યોતિષનું ગણિત પણ આવે અને આયુર્વેદ શાસ્ત્ર પણ આવે. એટલે 4 ઉપવેદ આવે. તેમાંનો આયુર્વેદ અથર્વવેદનો ઉપવેદ છે એવો આયુર્વેદના કેટલાક આચાર્યોનો મત છે. કેટલાક લોકો એવું માને છે કે ઋગ્વેદનો ઉપવેદ છે, કારણ ઋગ્વેદમાં પણ આયુર્વેદ સંબંધી ઘણા સૂત્ર છે. હવે આ બધું મેં તમને ગણિતની ભાષામાં કહ્યું, પણ જેને ગણિત ન આવડતું હોય એને યુગોનું ગણિત સમજાવવું હોય તો કેવી રીતે સમજાવવાનું? એટલે પુરાણકારોનો જે પુરાણના રચયિતા છે ને, એમનો સ્વભાવ કેવો છે? માતાના જેવો દયાળુ છે. એટલે છોકરો જયારે પેલી કડવી ગોળી ન પીવે ત્યારે એને મધમાં આમ ઘોળી અને પછી પીવડાવી દે. એટલે જેને ખગોળ ન આવડે, જ્યોતિષ ના આવડે, ગણિત ન આવડે, એ પૂછે કે બ્રહ્માનો દિવસ કેટલો મોટો કહેવાય, ત્યારે શાસ્ત્રકારો આવી રીતે સમજાવે છે. એક વાર એવું થયું કે આ પુલસ્ત્ય નામના જે ઋષિ હતા તેમના વંશમાં એક બાળકનો જન્મ થયો. તે બાળક એટલે દશગ્રીવ રાવણ. જો સૂતક 2 પ્રકારના હોય, એક મૃતક સૂતક અને એક વૃદ્ધિ સૂતક. એટલે ઘરમાં કોઈનું મરણ થાય તો એને મૃતક સૂતક કહેવાય, અને ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય તો એને વૃદ્ધિ સૂતક કહેવાય. વધારો થાય ને ઘરમાં એટલે વૃદ્ધિ સૂતક. હવે જયારે આ દશગ્રીવ રાવણનો જન્મ થયો એટલે દેવર્ષિ નારદ બ્રહ્માને સમાચાર આપવા ગયા, કેમ કે પુલસ્ત્ય નામના જે મુનિ છે એ બ્રહ્માના માનસ પુત્ર છે. આજે બ્રહ્માના 10 માનસ પુત્ર થયા: મરીચી, અત્રિ, અંગિરસ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, નારદ, પ્રચેતા અને વશિષ્ઠ. આજે પુલસ્ત્ય નામના મુનિ હતા એ બ્રહ્માના વંશમાં થયા. એટલે બ્રહ્માને વૃદ્ધિ સૂતક લાગ્યું. એટલે દેવર્ષિ નારદ સમાચાર આપવા માટે બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્માને કહ્યું, એક શુભ સમાચાર લાવ્યો છું, તમારા કુળની વૃદ્ધિ થઈ, તમને વૃદ્ધિ સૂતક લાગ્યું. બ્રહ્માએ કીધું જલ્દી કહો. એટલે કીધું કે આ દશાનનનો જન્મ થયો એટલે સૂતક લાગ્યું. એટલે બ્રહ્મા સ્નાન કરવા માટે ગયા. હવે જયારે બ્રહ્મા સ્નાન કરવા માટે સ્નાનાગારમાં ગયા, હવે તમે લોકો આજકાલ સમૃદ્ધ લોકો લાખ 5-5 લાખના મોટા બાથરૂમ બનાવતા હોય, તો બ્રહ્માજીનું સ્નાનાગાર તો કેવું હોય? બહુ દિવ્ય સ્નાનાગાર હતું. હવે બ્રહ્માજી સ્નાનાગારમાં પ્રવેશ કરી અને સ્નાન કરવા જાય ત્યારે પૃથ્વી ઉપર શું બન્યું? રાવણનો જન્મ થયો, કુંભકર્ણનો જન્મ થયો, વિભીષણનો જન્મ થયો, શૂર્પણખાનો જન્મ થયો. આ બાળકો મોટા થવા લાગ્યા. આ તરફ મહારાજ દશરથને ત્યાં રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન 4 બાળકોના જન્મ થયા. આ તરફ શું થયું? રાવણે પોતાનો જે અત્યાચાર છે તે તપ પછી વધારવા લાગ્યો. થોડું ઘણું નહીં, 10,000 વર્ષ તપ કર્યા પછી વરદાન માંગ્યું અને વરદાનના પ્રભાવથી ઉન્મત્ત થયો. આ રાવણે પોતાના ગુપ્તચર અને અસુરો પૂનાની પાસે જે નાસિક છે, જેને તમે પંચવટીનો પ્રદેશ કહો છો, એ નાસિક જ્યાં શૂર્પણખાનું નાક કાપવામાં આવ્યું એ નાસિકા ઉપરથી એનું નામ નાસિક થયું. તે પ્રદેશમાં રાવણના ગુપ્તચરો રહેવા લાગ્યા. અહીંયા રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન બાળકો મોટા થયા, નામકરણ સંસ્કાર થયા, યજ્ઞોપવિત સંસ્કાર થયા, રાજ્યાભિષેકનો પ્રસ્તાવ મુકાયો, રામનો રાજ્યાભિષેક થયો. રામજીએ ના પાડી, બધાએ આગ્રહ કર્યો. રામનો રાજ્યાભિષેક થવાનો હતો. આ મંત્રા છે તેને શું કર્યું? કહીને ઉશ્કેર્યા. 2 વરદાન માંગ્યા. રામ 14 વર્ષ વનમાં જાય, ભરતને રાજ્ય ગાદી મળે. દશરથજીએ સ્વીકાર્યું, રામને વનમાં જવાનું કીધું. ભરતજી મોસાળમાં ગયા હતા. આ બાળકોના બધાના સીતા, ઉર્મિલા, માડવી, સુતકીર્તિ સાથે વિવાહ થયા. ભરત મોસાળમાં હતા. અહીંયા વરદાન માંગ્યું. રામજી વનમાં ગયા. વનવાસની 6ઠી રાત્રિએ મહારાજ દશરથનું નિધન થયું. તે પછી ભરતજી આવ્યા. ભરતજીના મનમાં બહુ શોક થયો. મંત્રાની ભર્ત્સના કરી, કહીને વાકદંડ આપ્યો. પછી રામજીને લેવા માટે આ ભરત અને શત્રુઘ્ન વશિષ્ઠાદિ મુનિઓ સાથે ત્યાં ગયા.
રામજીને પાછા આવવા બહુ આગ્રહ કર્યો. રામજીએ ના પાડી, પાદુકા આપી. રામજીની પાદુકા લઈને નંદીગ્રામમાં આવ્યા. નંદીગ્રામમાં પાદુકાઓ મૂકી રામજી વનમાં રહેવા લાગ્યા. આગળ ગયા રામજી, આગળ પંચવટીમાં ગયા. પછી રામજી સીતા લક્ષ્મણ સાથે વનમાં રહેતા હતા. એવો પ્રસંગ બન્યો કે રામજી જયારે ત્યાં પંચવટીમાં હતા, શૂર્પણખા આવી રામની સાથે ગમે તેમ બોલવા લાગી. લક્ષ્મણે નાક કાન કાપ્યા. શૂર્પણખા દોડીને ગઈ, રાવણને ઉશ્કેર્યો. રાવણે મનમાં નક્કી કર્યું, સીતાના ગુણાનુવાદ બહુ સાંભળ્યા, હરણ કરવાનું નક્કી કર્યું. મારીચને બોલાવ્યો, કીધું તું હરણ બનીને જા. સીતાનું હરણ કરી અને આ રાવણ ત્યાંથી ગયો. રામજી સીતાના વિલાપમાં બધે ફર્યા, સીતાની શોધ કરવા લાગ્યા. કિષ્કિંધામાં આવ્યા, સુગ્રીવની સાથે મૈત્રી કરી, વાલીને મારી નાખ્યો. ચતુર્માસ રહ્યા, રામેશ્વરની સ્થાપના કરી અને સમુદ્ર પર સેતુ બાંધ્યો. બધાને આમ ભેગા કર્યા અને લંકાના ઉપર ચઢાઈ કરવાની પૂર્વ તૈયારી કરી. અને રામજી વાનરોનું સૈન્ય લઈ અને સમુદ્રના કિનારા ઉપર આવ્યા. સામેથી એક પછી એક બધા યોદ્ધાઓ આવવા લાગ્યા. રાવણની સેનામાં પણ કેવા કેવા સેનાપતિ હતા. આગળ તમને નવમ સ્કંદમાં થોડુંક કહીશ. પણ આ બધા સેનાપતિઓને લઈને આવ્યો. અકંપનને લઈને આવ્યો, હનુમાનજી મારી નાખ્યો. કુંભકર્ણ આવ્યો, ઇન્દ્રજીત, મેઘનાદ આવ્યો, તેનો વધ કર્યો. પછી રાવણ આવ્યો. રાવણ જયારે યુદ્ધના મેદાનમાં આવ્યો ત્યારે રામજીએ અગસ્ત્ય ઋષિએ આપેલા જે બાણ હતા તે લીધા અને સરસંધાન કર્યું. એક સાથે 31 બાણ ધનુષ્યના ઉપર ચડાવ્યા. સસરો રાવણમ હત્વા રુધિરાર્ધ છવી. વાલ્મીકીએ લખ્યું, સસરો રાવણમ હત્વા, એ બાણ નાભીમાં છોડ્યું. રાવણ છે એના 10 મસ્તિષ્ક અને 20 ભુજાઓ એટલે 30 અને 31 નાભીમાં એક સાથે 31 બાણ છૂટ્યા. અને જેવો રાવણ ધરાશાયી થઈને ભૂમિ ઉપર પડ્યો અને દેવર્ષિ નારદ ઉભા થયા અને બ્રહ્માને સમાચાર આપવા ગયા કે તમારા કુળમાં જે પુત્રનો જન્મ થયો હતો તેનું મરણ થયું છે. એટલે પેલું જન્મનું સ્નાન કરીને બ્રહ્મા બહાર નીકળતા હતા અને મૃતક સમાચાર મળ્યા એટલે પાછા અંદર ગયા. હવે અહીં પૃથ્વી પર આટલી મોટી ઘટના થઈ ત્યારે બ્રહ્માનું ખાલી સ્નાન થયું હતું. હવે તમને કલ્પના આવે કે બ્રહ્માનો સમય એટલે કેટલો મોટો હોય. આપણા સૌર વર્ષના 4 અબજ 32 કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માની આંખ ખુલે અને એટલો સમય જાય ત્યારે બ્રહ્મા આંખ બંધ કરે. એવું એક અહોરાત્ર થાય ત્યારે કલ્પ થાય. જો જે વૈદિક સંવત છે ને અને સૃષ્ટિ સંવત છે એ બેમાં થોડો ભેદ છે. હવે કેટલાક વિષય ગણિતના હોય, કઠોર હોય, કોઈ બહુ તત્વજ્ઞાન ના આવે એટલે સહેજ ઝલક આપીને પાછા આપણે આગળ ચાલીએ. એટલે આ તો પરમાણુ કાળ જેને કહેવાય એનું ગણિત ભાગવતજીમાં આવ્યું. આ તૃતીય સ્કંદના 10મા અધ્યાયમાં પરમાણુ કાળનું ગણિત છે. હવે સૃષ્ટિ મીમાંસાનો આરંભ કર્યો. જરા 1 મિનિટ નામ સંકીર્તન કરીએ અને આગળના પ્રસંગનું અનુસંધાન કરીએ. શ્રી ભાગવત ભગવાન કી જય. સુખદેવજી મહારાજ કી જય. નમઃ પાર્વતી પતય. આ મૈત્રેય અને વિદુરજીનો સંવાદ થયો. એમાં સૃષ્ટિ મીમાંસાની વાત થઈ. એમાં પહેલા માનસ સૃષ્ટિ થઈ. માનસ સૃષ્ટિ એટલે સંકલ્પથી જે પ્રજા જન્મે એને કહેવાય માનસ પ્રજા. બ્રહ્માના 10 માનસ પુત્ર થયા. સાધારણતયા મિથુની પ્રજા એટલે સ્ત્રી અને પુરુષથી, મેલ અને ફિમેલ થી બધી પ્રજા નિર્માણ થાય. પણ જે કેવળ સંકલ્પથી નિર્માણ થાય એને માનસ પ્રજા કહેવાય. કેમ કે બ્રહ્માના પ્રાદુર્ભાવ પહેલા ભગવાન નારાયણે સૃષ્ટિ બનાવી ત્યારે એમને સંકલ્પ માત્રથી સૃષ્ટિ બનાવી. જો પુરાણો જરા સરળ ભાષામાં સમજાવે, એ જ વાત વેદાંતમાં આવે, એ જ વાત વેદમાં આવે. એટલે પરમાત્માએ ઈક્ષણ કર્યું. જો ઈક્ષણ એ ચેતનનો ગુણધર્મ છે. ઈક્ષતેર્ના શબ્દમ ગૌણશ્ચેન્નાત્મ શબ્દાત તન્નિષ્ઠસ્ય મોક્ષોપદેશાત. હવે હમણાં તમને ખાલી સૂત્ર કહું છું. આ સૂત્ર હમણાં બોલું ને તો આપણી કથા રહી જાય. એટલે હમણાં આપણે મૂળ વિષયનું અનુસંધાન કરીએ કે જે પ્રજા બ્રહ્મા દ્વારા નિર્માણ કરવામાં આવી એમાં વનસ્પતિની સૃષ્ટિ બનાવી. આ જેટલી લોજી કહેવાય ને
ચાહે તે સાયકોલોજી હોય કે કોઈ પણ પ્રકારનું વનસ્પતિ શાસ્ત્ર હોય કે ઝૂલોજી હોય કે હાઇડ્રોલોજી હોય કે સાયકોલોજી થી માંડીને બધી લોજી આ તૃતીય સ્કંદમાં આવે છે. એમાં જેને બોટની કહો છો, વનસ્પતિ શાસ્ત્રના અંતર્ગત જે વાતો છે એનું વર્ણન અહીંયા મૈત્રેય કરે છે. વિદુરજીને કહે છે કે જે વનસ્પતિની સૃષ્ટિ બનાવી, જો મુખ્ય સૃષ્ટિ 4 પ્રકારની, પછી દરેક સૃષ્ટિના 21 લાખ વિભાગ. જો થોડા વર્ષો પહેલા આબુથી એક પુસ્તક બહાર પડી, એક સંપ્રદાય ચાલે છે બ્રહ્મા કુમારી એવો, જેનું પુણ્ય હોય તેને બચવું, જેનું પુણ્ય બચ્યું હોય તેને આ કામ કરવું. એમને એવું કીધું કે આ 84 લાખ યોની છે જ નહીં, 84 જ યોની છે. એવું કોણ કહી શકે કે 84 લાખ યોની છે? અમે એવું કહીએ છીએ, અમારી પાસે ફુરસદ હોય ને તમને અક્કલ અને લખતા આવડતું હોય તો બેસો, અમે લખાવીશું. ખાલી સરીસૃપ એટલે જે પેટે ચાલનાર પ્રાણીઓ છે ને એના જ 300 મુખ્ય પ્રકાર છે. હવે 84 યોનીની ક્યાં વાત? સરીસૃપ એટલે પેટથી ચાલતા હોય ને, સાપ, અજગર વગેરે, એના ભેદની વાત કરું. પણ મુખ્ય જે 4 ભેદ કહેવાય એમાં એક ઉદ્ભિજ એટલે જમીન ફાડીને બહાર આવે તે, બીજું જે છે સ્વેદજ એટલે પસીનામાંથી પેદા થાય તે, જેમ કે જૂ છે, ચાંચડ છે, માકડ છે, આ બધા પ્રસ્વેદમાંથી પેદા થાય. પછી અંડજ એટલે ઈંડામાંથી પેદા થાય તે, પછી જરાયુ જે પેલા માના ઉદરમાં આવે અને પછી બહાર આવે તે. એમાં જે ઉદ્ભિજ એટલે જમીનમાંથી બહાર આવે એવી વનસ્પતિની 6 પ્રકારની સૃષ્ટિ છે. વનસ્પતિ, ઔષધિ, લતા, ત્વક્સારા, વિરુદ્ધોદ્રુમા, ઉત્સ્રોતસસ્તમ પ્રાય, અંતસ્પર્શા વિશેષિણા. વનસ્પતિ એટલે જે જળના અંદર શેવાળ થાય છે એને કહેવાય વનસ્પતિ. ઔષધિ, જેમાં એક જ વાર કણસલું આવે, બીજી વાર ન આવે, એને કહેવાય ઔષધિ. એને કેરી આવે, એને વૃક્ષ કહેવાય. ગમે તેને વૃક્ષ ન કહેવાય. વનસ્પતિ, ઔષધિ, લતા, ત્વક્સારા, વિરુદ્ધોદ્રુમા, ઉત્સ્રોતસસ્તમ પ્રાય. જેનામાં જીવ છે એ લોકો આહાર લે એટલે વનસ્પતિ આહાર લે છે. પણ આહાર લેવાની જે પ્રક્રિયા છે એ 3 પ્રકારની હોય. એક તો ઉર્ધ્વ એટલે નીચેથી ઉપર તરફ જાય, વનસ્પતિનો જે આહાર છે તે નીચેથી ઉપર જાય છે. પછી તિર્યક એટલે ત્રાસો, એમાં કાગડા હોય, ચકલા હોય, કાબેર હોય, ભેંસ હોય, આ બધાનો આહાર આમ ત્રાસો આડો જાય. અને મનુષ્ય છે તેનો આહાર આમ ઉપરથી નીચે તરફ જાય. એમાં 6 પ્રકારની વનસ્પતિની સૃષ્ટિ બનાવી. પછી ચતુષ્પાદ એટલે 4 પગ વાળા પ્રાણીઓની ભગવાને જે સૃષ્ટિ બનાવી એના પ્રાધાન્ય વિભાગ 2 પ્રકારના, 3 પ્રકારના. પછી પેટા વિભાગો એથી વધારે છે. એમાં 1 ખરી વાળું પ્રાણી બનાવ્યું, 2 ખરી વાળું પ્રાણી બનાવ્યું અને 5 નખ વાળું પ્રાણી બનાવ્યું. 1 ખરી વાળા પ્રાણી બનાવ્યા એટલે ખરો સ્વ સ્વતરો ગૌર સરભશ્ચમરી તથા એતે ચૈક સફા સત્તુ શૃણુ પંચ નખાન પશુ. ખર એટલે ગધેડો, એને એક જ ખરી હોય. અશ્વ એટલે ઘોડો, એને એક જ ખરી હોય. અશ્વતર એટલે ખચ્ચર, એને એક જ ખરી હોય. ખરો સ્વ સ્વતરો ગૌર સરભ, સરભ નામનું એક પ્રાણી છે એને પણ એક ખરી હોય. ચમરી તથા ગાયને 2 ખરી હોય છે, પણ ચમરી નામની એક ગાયની વિશેષ જાત છે જે હિમાલય તરફ જાય છે. આ ચમરી નામની જે ગાય હોય ને એના જે વાળ હોય તે વ્યજનમાં, એટલે તમે આ નહીં ઠાકોરજીને હવા નાખો છો ત્યારે એ જે બનાવો છો એ ચમરી નામના ગાયના જે વાળ હોય એમાંથી બને. એટલે ઠાકોરજીને હવા નાખવાની હોય તો ગમે તેવા વાળ લેવાય નહીં, એમાં ગધેડાના, ઘોડાના, એવા ભેંસના વાળ લેવાય નહીં. જો પાછા ભેંસ અને ગાયના વાળમાં ભેદ, હવે આ બધું ભાગવતમાં બોલવા બેસીએ ને તો 7 દિવસમાં ક્યાં પૂરું થાય. પછી હું કોઈક વાર ધીરે ધીરે ચાલુ, જામવાનની જેમ, પછી કોઈ વાર હનુમાનની જેમ ચાલુ, એટલે આમ જલ્દી જલ્દી ચાલુ.
પ્રાણીઓની સૃષ્ટિ બનાવી, એમાં એક ખરીવાળા બે ખરીવાળા. જો ભગવાને બે ખરીવાળા પ્રાણી બનાવ્યા, ગૌરજો મહિષ કૃષ્ણ, આ બધા બે ખરીવાળા બનાવ્યા. હવે ભગવાન એક ખરીવાળું જે પ્રાણી બનાવ્યું ને એને શિંગડું ન હોય, એટલે ઘોડાને શિંગડું ન હોય, ગધેડાને શિંગડું ના હોય, ગાયને હોય, ભેંસને હોય. પણ એક ખરીવાળા પ્રાણીને શિંગડું ન હોય એનો મતલબ એવો નહીં કે બે ખરીવાળા જેટલા છે એ બધાને હોય. બે ખરીવાળાને હોય પણ ન પણ હોય. જેમ કે બે ખરીવાળા જે પ્રાણી છે એમાં ઊંટ, એને શિંગડું હોતું નથી. પણ બે ખરીવાળા પ્રાણીઓમાં તૃણાહારી પ્રાણી, જે એક ખરીવાળું એટલે ઘોડો પણ તૃણાહારી કહેવાય અને ગાય પણ ઘાસ ખાય, એ બંને ઘાસ ખાય. પણ તૃણાહારી પ્રાણીઓમાં ભેદ છે. જે એક ખરીવાળું પ્રાણી છે ને એને ઉપર અને નીચે બંને તરફ દાંત હોય. ઘોડો હોય ને એને ઉપર દાંત હોય, નીચે દાંત હોય. તમે લોકો ગાયને કોઈ વાર જોઈ છે? તમે ખવડાવવા ગયા હોય તો કે ગાયને કઈ બાજુ દાંત હોય? કોઈએ નહીં જોયું. ગાયને એક જ તરફ દાંત હોય, ખાલી નીચેના તરફ જ હોય, ઉપર ન. એટલે ગાયને તમારે ખવડાવવું હોય ને તો એની યુક્તિ છે. જેમ દૂધ કાઢવાનું એ પણ કલા છે. જો શાસ્ત્ર એવું કહેવાય કે જેમાં કોઈ વિષય બચે જ નહીં, બધું જ આવે. પણ કેટલુંક આપણે ઉપર ઉપરથી જોવાનું, થોડું થોડું. આમ મોહનથાળ ઘરમાં બનાવો એટલે આમ પેલા ચાખી જોવાનો કેવો થયો છે. પેલા જ પરાત ભરીને બેસી જઈએ તો પછી હવારે ઉઠાય નહીં. એટલે ભગવાને જે જુદા જુદા પ્રાણી બનાવ્યા એમાં 5 નખ વાળા પ્રાણી બનાવ્યા. આ 5 નખ વાળા પ્રાણીઓ કયા બનાવ્યા? શ્વાસૃગાલો મૃગો વ્યાઘરો માર્જા રસ સલ્લકૌ સિંહ કપિર ગજો કુર્મ ગોધા ચ મકરાદય. આ મગર ને પણ 5 નખ હોય. એમાં મનુષ્ય 5 નખ વાળું પ્રાણી છે. હવે એમાં પણ બધી વિશેષતાઓ છે, એ ફરી આગળ અવકાશ હોય તો. સારું, જુદા જુદા પક્ષીઓ બનાવ્યા. 28 પ્રકારની મુખ્ય પક્ષીઓની સૃષ્ટિ બનાવી. કંક ગૃદ્રવટસ્યેન ભાસ ભલ્લુક બર્હિણ હંસ સારસ ચકરાહવ કાકોલુકાદય ખગા. હવે આ બધા થોડા નામ કહીને પાછું જલ્દી જલ્દી આગળ ચાલો. જુદા જુદા પ્રાણી પક્ષી બનાવ્યા, એટલું તમારે યાદ રાખવાનું. પણ ભગવાને જયારે સૃષ્ટિ બનાવી ત્યારે પેલા મહત્તત્વ એટલે બુદ્ધિ બનાવી. કારણ કે આખા સંસારની રચના બુદ્ધિપૂર્વક છે, આમને એમ નહીં. જેનો કોઈ સર્જક ન હોય અને અકસ્માત કોઈ વસ્તુ બની જાય, જેમ કે વાદળાઓમાં ઘણી વાર પ્રાણીઓનો આકાર બની જતો હોય છે, એવી રીતે આ સૃષ્ટિ બની નથી. મહત્તત્વ એટલે બુદ્ધિપૂર્વક આ સૃષ્ટિની રચના થઈ. એક વાર એક જિજ્ઞાસુ એક મહાત્માની પાસે ગયો. તે મહાત્માએ કીધું કે સૃષ્ટિ ઈશ્વરે બનાવી છે એટલે આટલું બધું સુસંબદ્ધ છે, નહીતર એની મેળે બની ગયું હોત અકસ્માતની જેમ તો એનો કઈ ઢંગ ધડો ન હોત, આકાર ન હોત. તો પેલા જિજ્ઞાસુએ પૂછ્યું કે ઈશ્વરે બનાવી છે? મહાત્માએ કીધું હા. એ થોડી ભૂલ તો રહી જ ગઈ છે. આ સૃષ્ટિમાં બધા બહુ બુદ્ધિમાન લોકો છે, ભગવાનની ભૂલ કાઢે એવા લોકો પણ છે. વડોદરામાં તો બહુ બુદ્ધિમાન લોકો. ત્યાં કેવા લાગ્યું સૃષ્ટિ આમ તો બધી સારી બનાવી પણ થોડી ભૂલ કરી. પહેલી ભૂલ તો આ કે મારી સલાહ ના લીધી. જો મારી સલાહ લીધી હોત તો આ થોડી થોડી ભૂલો અટકી જાત. મહાત્માએ કીધું કહી રાખ ને, કોઈ વાર મારે જાણવા ચાલશે, કોઈ જગ્યાએ જઈશ પ્રવચનમાં તો કહી જઈશ. એટલે આને લિસ્ટ આપ્યું ભગવાનની ભૂલોનું. ગંધ સુવર્ણ ફલ ઇક્ષુ દંડે નાકારી પુષ્પ ખલુ ચંદનેન વિદ્વાન ધનાઢ્યો નતુ દીર્ઘ જીવી ધાતા પુરા કોપિન બુદ્ધિ દો ભૂત. અરે આ ધાતા એટલે બ્રહ્માને કોણ બુદ્ધિ આપે? મને પૂછ્યો તો કે ગંધ સુવર્ણે, આ સોનું આટલું સરસ બનાવ્યું, એમાં સુગંધ મૂક્યો તો એના બાપનું શું જવાનું? હવે સમજો કે આ છગનભાઈનો પ્રસ્તાવ ભગવાન માની લે અને સોનામાં સુગંધ મૂકે અને તમે તમારા ઘરમાં સંતાડીને રાખ્યું હોય અને રાત્રે ચોર આવે એટલે ગંધની દિશામાં જાય, એને ખબર પડે અહીં જ મૂકેલું છે, કાઢીને લઈ જાય તો સારું છે. હા, સોનું એમાં સુગંધ નથી રાખી, નહીં તો આપણને બહુ ત્રાસ થાત. ક્યાં સંતાડશે? ગંધ સુવર્ણ ફલ ઇક્ષુ
પશુ દંડે. ત્યારે બીજી ભૂલ કાઢી. આ શેરડી આટલી સરસ બનાવી, એમાં જો ફળ લગાડ્યા હોત તો આ ગાંઠો કાપવાની, છોલવાની, ટુકડા, કેટલો બધો ત્રાસ. એમાં દ્રાક્ષ ચીકુ જેવા ફળ લાગ્યા તો આમ નીચવીને ફટાફટ પેલા સંચાની જરૂરત ના પડતી. શેરડીમાં ફળ ના લગાડે. નાકારી પુષ્પ ખલુ ચંદને. આ ચંદનમાં આટલી બધી સુગંધી છે, એમાં ફૂલ મૂક્યા તો શું વાંધો? કોઈ વાર ભગવાનને ચડાવત, કોઈ વાર ઘરવાળીને માટે લઈ જાત ગુચ્છામાં, તો રાજી થઈ જાત. આમ મોડું ખુલી ગયું હોય ત્યારે આમ ચંદનના ફૂલ આપીએ તો કદાચ ખુશ્બોથી કદાચ ખીલી જાય. ચંદનમાં ફૂલ લઈ ઉગાડ્યા. નાકારી પુષ્પ ખલુ ચંદને. વિદ્વાન ધનાઢ્યો. વિદ્વાન હોય તો ધન ના હોય, ધન હોય તો બુદ્ધિ ના હોય. વિદ્વાન ધનાઢ્યો. અરે કોઈના પાસે બુદ્ધિ છે તો બળ નથી, બળ છે તો બુદ્ધિ નથી. કોઈને સંપત્તિ છે તો સંતતિ નથી, સંતતિ છે તો સન્મતિ નથી. આ ત્રણ વસ્તુઓ સંપત્તિ, સંતતિ અને સન્મતિ પૂર્વના જન્મ સિવાય જલ્દી એકતા થતા નથી. જેની પાસે સંપત્તિ બહુ છે એને કોઈ ઉપભોગ કરનાર નથી. જેની પાસે સંપત્તિ છે એને સન્મતિ નથી. જેની પાસે સન્મતિ છે એની પાસે સંપત્તિ નથી. પૂર્વ સુકૃત એટલે પૂર્વના પુણ્ય વગર આ ત્રણ વસ્તુઓ જલ્દી ભેગી થતી નથી. આ બ્રહ્માને કોણ અક્કલ આપી? ભગવાનની ભૂલો કાઢવા લાગી. વળી એક વ્યક્તિ તો એક મહાત્માને કહેવા લાગ્યો, આમ તો ભગવાને બધું સારું બનાવ્યું, માણસ પણ સારો બનાવ્યો, શરીર આવું સરસ બનાવ્યું છે, આ નાકનો ડીચો ઉપર ચોંટાડી દીધો ને, એ ભૂલ કરી દીધી. આ લોકો નવરા બેસે ને ત્યારે એક તો એમનું ભેજું ફળદ્રુપ, એટલે આમ એમાં જલ્દી માલ બધો બહાર આવે, ગ્રોથ બહુ સારો એમ. એટલે પેલા મહાત્માએ કીધું કે આ નાક અહીં રાખ્યું છે તો લાભ છે. આપણે જયારે જમવા માટે બેસીએ ત્યારે આમ ગ્રાસ લઈએ અને જમવા માટે જઈએ, હવે જો વાસી હોય ને બગડી ગયો હોય તો આમ મોઢા પાસે જાય એટલે તરત નાક સમાચાર આપે બગડી ગયો છે, એટલે પેલો ફેંકી દે. હવે અહીં ના રાખે તો ક્યાં રાખે? તો પેલો કે બગલમાં જગા ખાલી જતી ને કે મૂકી દીધું હતો, શું વાંચો. હવે જમવા બેસીએ ત્યાર પાછું સુંઘાડવા જવું પડે કેવું છે. અને જો વાડીમાં ગયા હોય અને બધા સુગાડવા હાથ લાંબા કરે તો બાટલા એક હાથ આગા મૂકવા પડે. પણ લોકો બહુ કુશળ. મહારાજ આ તમે ખોટા તર્ક આપો છો, હાથ લાંબા શું કામ કરે? ઉપર જ ના કરે, સીધો જગ્યા રોકવાની વાત કરે જ નહીં, આડા કરે તો. મેં કીધું તો બીજો વાંધો આવે. જમતી વખતે સુંઘાડવાનું કામ પતી જાય, રાતે આમ જો સૂતી વખતે બગલ બંધ કરે તો શ્વાસ કઈ લે, આમ હાથ થોડા કરીને સુઈ જાય કે ઉપર બાંધીને સુઈ જાય. ત્યારે એક બીજો વ્યક્તિ મને કે મહારાજ નાકની વાત તો સાચી, પણ ખરેખર આ કાનમાં તો ભૂલ જ કરી નાખી. કેમ ભાઈ? આ કાન બી અહીંયા રાખ્યા ના કરતા એક આમ પાછળ રાખી દીધો હોત તો કઈ વાંધો હતો. મેં તો તારો બાપ ચશ્માની દાઢી કઈ ટેકતો તો સારું કે અહીંયા રાખે છે, સ્ટેન્ડ છે ને પાછળ આપે તો બહુ ત્રાસ. એનું કારણ આજકાલ પ્રજા બધી ટ્રેનમાં ને બસોમાં એવી ભરે, તમે આમ આગળ હોય ને તો પેલો પાછળથી પેન્સિલ નાખે કાનમાં, બહુ ત્રાસ કરે, શાંતિથી યાત્રા ન થાય. એક કોઈ મહાત્મા પાસે જિજ્ઞાસુ ગયો, ત્યાં ગરમીના દિવસો હતા, ઉનાળા, ને લીમડાના ઝાડ નીચે આ બેઠે. એટલે પેલાએ કીધું તમે કહો છો પહેલા મહત્તત્વ થયું, ભગવાને બુદ્ધિપૂર્વક સૃષ્ટિની રચના કરી. હું કાલે ખેતરમાં ગયો તો ખરબૂજ તરબૂજ આટલા મોટા ફળ તે આવડા વેલા પર, અને આ જુઓ આટલા મોટા લીમડાના ઝાડ પર આટલી લીંબોળીઓ. તારે મોટા ઝાડ ઉપર આવડા ફળ મૂક્યા અને આ વેલા ઉપર આટલા મોટા ખરબૂજ તરબૂજ લગાડ્યા, અને તમે કહો છો મહત્તત્વનો ઉપયોગ થયો. એટલામાં જરા હવાની લહેરી આવી, ઉપરથી એક બે લીંબોળીઓ પડી. મહાત્માએ કીધું તરબૂચો તો ટાલ તૂટી જાય, સારું છે લીંબોળીઓ, એટલે ફટ લઈને ફેંસલો. બાકી જો ભગવાન આ બધા જીવોના સજેશન લેવાનું શરૂ કરે ને તો એમને આખો સ્ટાફ બેસાડવો. રોજ એટલા બધા સજેશન આવે. એક ખેડૂત તો આમ ખેતરે જતો હતો અને વર્ષા ઋતુનો સમય ને વચ્ચે આમ નાડું તૂટી ગયું.
અને નાડું તૂટી ગયું તો બળદ ગાડું લઈને નીકળેલો. હવે નાડું તૂટ્યું એટલે સામે પાર જવાય કેવી રીતે? એ આમ બેઠો બેઠો કહેવા લાગ્યો કે એ પ્રભુ, આ કાગડા ચકલાને પાંખો આપી જો મારા બળદને આપી હોત તો ઉડીને સામે જતા રહે. મારી સલાહ લીધી હોત તો આટલો વધારો થાત, કેટલો બધાને ફાયદો થાત. તમે લોકો કોઈ વાર મુંબઈ, અમદાવાદ મોટા શહેરોમાં ગયા? લોકો આમ ફ્લેટમાં બધા રહેતા. એક ભાઈ એમઆર નું કામ કરે ને એટલે રોજ અપ ટુ ડેટ બધા કડક ઇસ્ત્રી વાળા આમ કપડા પહેરે, ટાઈ બાઈ આમ લગાવે, શર્ટિંગ કરે, સારી આમ બેગ રાખે. પછી આમ જેવો ઘરની બહાર નીકળ્યો એટલે ઉપરના માળ પરથી એક ચકલી આમ ઉડી અને આમ વિષ્ટા કરી પેલાના ઉપર. આમ કરીને જ્યાં પેલી મધ્યમાંથી આમ ધક્કો માર્યો ને, ચાલવા. આ તો ચકલીને પાંખો આપી એટલે બળદને આપી હોય તો ચાલે, નાવા જવું પડે કે ન જવું પડે? ઓફિસનો ટાઈમ હોય, બાજુમાં રહી જાય ને કોઈ કામ થાય જ નહીં. તમારી સલાહ માને તો બહુ ત્રાસ થાય. એટલે સલાહ આપવા કરતા એને જે કર્યું છે તેને સમજવા માટે બુદ્ધિનો ઉપયોગ કરો તો બહુ છે. ભગવાને સૃષ્ટિ બનાવી, મહત તત્વ બુદ્ધિ તત્વ પૂર્વ આ સૃષ્ટિને બનાવી, વિવિધ પ્રકારની સૃષ્ટિનું સર્જન કર્યું. આ સૃષ્ટિના સર્જનનો વિચાર કર્યો ત્યારે ભગવાને અવતારોની જે લીલા કરી તેની એક કથાનો આરંભ કર્યો. કથાનો કેવો આરંભ કર્યો? જો આપણે ત્યાં જે સનકાદી કુમારો છે ને તે બહુ જ જ્ઞાની છે. આ સનકાદી કુમારોએ મહાભારતમાં ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપ્યો તે સનત સુજાતીય છે. આ સનકાદી કુમારો છે ને તે ભગવાનના બહુ લાડકા દીકરાઓ છે. કેમ કે જ્ઞાની છે, એ ભગવાનને બહુ પ્રિય છે. ગીતાકાર કહે છે જ્ઞાનેત્વાત્મૈવ મે મતમ, જ્ઞાની એ તો મારો આત્મા છે. આ સનકાદી કુમારો એકવાર ભગવાન નારાયણના લોકમાં એટલે વૈકુંઠ લોકમાં જવા માટે નીકળ્યા. આ સનત, સનંદન, સનાતન અને સનત કુમાર આ ચારે જયારે વૈકુંઠ લોકમાં ગયા ત્યારે આજકાલ મોટા મોટા લોકો ઘર બનાવે ને તો આગળ એક મોટો દરવાજો બનાવે, પછી બીજો દરવાજો, પછી છેક ત્રીજા દરવાજામાં જાઓ પછી સાહેબને મળાય. આમને મળાય નહીં. તે પાછા 4 જણા તો બહાર વચ્ચે ઓબ્સ્ટેકલ તરીકે ઉભા રાખ્યા હોય, કોઈ સીધો ઘૂસી ના જાય. વૈકુંઠ લોકમાં તો 7 દરવાજા રાખ્યા છે અને 7 દરવાજા પાર કરીને જાઓ પછી ભગવાન લક્ષ્મી નારાયણના તમને દર્શન થાય. આ સનકાદી કુમારો આવ્યા, સડસડાટ અંદર જવા લાગ્યા. જો કેટલાક લોકો એવા હોય એમને રોકટોક હોય નહીં, ગમે ત્યાં સીધા પહોંચી જાય. સનકાદી કુમારો 4 દરવાજા ઓળંગ્યા, 5 છઠ્ઠા દરવાજા ઉપર જય અને વિજય નામના 2 દ્વારપાળો ઉભેલા. આ અંતિમ દરવાજો હતો. એટલે આ જય અને વિજય ત્યાં બહાર ઉભા હતા. એમના હાથમાં આમ ભાલાઓ હતા. જેવા સનકાદી કુમારો આવ્યા એટલે બંને સામ સામેથી આમ ભાલા નમાવ્યા એટલે આમ ચોકડી થઈ. આ સનકાદી કુમારોને રોક્યા એટલે સનકાદી કુમારોને ક્રોધ આવ્યો. જ્ઞાન માર્ગમાં ક્રોધ વિઘ્ન કરે છે, ભક્તિ માર્ગમાં લોભ વિઘ્ન કરે છે અને યોગ માર્ગમાં ભોગ વિઘ્ન કરે છે. યોગી જો બરાબર યોગ ન કરે અને ગુરુના ગાઈડન્સ વગર કરવા જાય તો એનું ચિત્ત વિક્ષિપ્ત થાય. કોઈ વાર માણસ પાગલ થઈ શકે છે. ભક્તિ માર્ગમાં લોભ વિઘ્ન કરે છે. ભક્તિ માણસ કરે પણ લોભ છૂટતો નથી. અને જ્ઞાન માર્ગમાં ક્રોધ વિઘ્ન કરે છે. જે જ્ઞાની હોય એને ક્રોધ જલ્દી આવે. જો તમને ક્રોધ આવતો હોય તો તમારે એવું નહીં સમજવાનું કે તમે જ્ઞાની થઈ ગયા છો. એનું કારણ વાંદરાઓ પણ દાંતિયા કઢ્યા જ કરે એટલે કઈ બહુ જ્ઞાની છે એવું તમારે માનવાનું કારણ નહીં. જ્ઞાનીને ક્રોધ આવે તે જ્ઞાની છે એવો નિયમ નથી. આ સનકાદી કુમારો અંદર ગયા. જેવા જય વિજય અટકાવ્યા એટલે સનકાદી કુમારોને ક્રોધ આવ્યો અને ક્રોધ આવ્યો એટલે કીધું તમે અમને અટકાવનાર કોણ છો? અને સનકાદી કુમારોએ જય વિજયને શાપ આપ્યો, તમે મને અટકાવવાનું દુસ્સાહસ કર્યું, જાઓ તમારો અસુર યોનિમાં જન્મ થશે. બસ શાપ આપવાની જ વાર હતી. ભગવાન લક્ષ્મી નારાયણ આમ બહાર દરવાજા ઉપર આવ્યા. જેવા ભગવાનના દર્શન થયા એટલે સનકાદી કુમારોનો ક્રોધ અદૃશ્ય થઈ ગયો.
હવે મનમાં પશ્ચાતાપ થયો, અરે આ તો ભગવાનના સેવકો છે, એમને શાપ આપ્યો, આ સારું ન કર્યું. મનમાં વિચાર આવ્યો, ભગવાન નારાયણને વંદન કર્યા અને કહ્યું કે આ તમારા સેવકો પર મને ક્રોધ આવ્યો અને શાપ આપ્યો. એતે સુરેતર ગતિમ, આ અસુર લોકમાં અસુર થઈને જન્મશે પૃથ્વી લોકમાં. ભગવાને કહ્યું એ મારી ઈચ્છાથી થયું છે. એનું કારણ વૈકુંઠમાં બેઠા બેઠા મને ગમતું નહોતું. જીવનો સ્વભાવ છે એકલાને ગમે નહીં અને બીજા જોડે ફાવે નહીં. જો એક વાત હોત તો એનો ઉપાય થાય. ભગવાનના મનમાં વિચાર આવ્યો, મને એકલાને ગમતું નહોતું એટલે કઈક સમય તો પાસ કરવો પડે, એટલે શું કરવાનું? ભગવાને વિચાર કર્યો, કુસ્તી કરીએ તો સારું, જરા આમ સમય જાય. પણ કુસ્તી કોની જોડે કરવી? જો બીજા જોડે કુસ્તી કરવા જાઓ ને તો તકલીફ, પોતાનો હોય ને તો વાંધો નહીં, સમજી શકાય. એટલે ભગવાને વિચાર કર્યો, આ મારા દ્વારપાળો છે ને એમની જોડે જ કુસ્તી કરું. એટલે સનકાદી કુમારોએ શાપ આપ્યો કે તમે રાક્ષસ યોનિમાં જશો. એટલે સનકાદી કુમારોના શાપને કારણે આ જય અને વિજય 3 જન્મમાં અસુર થયા. પણ પાછો એમને આશીર્વાદ પણ આપ્યો કે તમે અસુર યોનિમાં જન્મશો પણ તમારું મરણ ભગવાનના હાથથી થશે. આ જય અને વિજય પ્રથમ જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થયા. બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ થયા અને ત્રીજા જન્મમાં કંસ અને શિશુપાલ થયા. અને 3 વખતે એમને મારવા માટે ભગવાન અવતાર લઈને આવ્યા. પણ કેવળ આ જ કારણ નથી, એ તો નિમિત્ત કારણ છે, પ્રાધાન્ય કારણ જુદા છે. એ આગળ જેમ જેમ કોઈ વિષય આવે તેમ તેમ આપણે ચર્ચા કરતા જઈશું. પણ જયારે જય વિજયને શાપ મળ્યો ત્યારે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનો જન્મ થયો. આનો જન્મ કોનાથી થયો? જુઓ, સૂર્યનારાયણ થી બધો વંશ ક્ષત્રિયોનો ચાલુ થયો. એક સૂર્યવંશ છે, બીજો ચંદ્રવંશ છે. આગળ 9મ સ્કંદમાં સૂર્યવંશની કથા આવશે અને 10મ સ્કંદમાં ચંદ્રના વંશની કથા આવશે. આ સૂર્યનારાયણને ત્યાં મરીચીનો જન્મ થયો. આ મરીચી છે એનાથી કશ્યપનો જન્મ થયો. કશ્યપ બહુ મોટા ઋષિ છે, સપ્તર્ષિઓમાંના એક છે. આ કશ્યપ ઋષિની 2 પત્નીઓ હતી, એક દીતિ અને બીજી અદિતિ. એમાં દીતિ થી દૈત્ય થયા અને અદિતિ થી દેવતા થયા. એ કથા કાલે આવશે અદિતિની. પણ દીતિ થી દૈત્ય થયા એમાં કારણ એવું બન્યું, એકવાર કશ્યપ ઋષિ ધ્યાનમાં બેઠા હતા અને સંધ્યાકાળનો સમય થયો. જ્યારે સંધ્યાકાળનો સમય થયો ત્યારે દીતિ જે હતા એ શ્રૃંગાર કરી અને કશ્યપ ઋષિની પાસે આવ્યા. એમના મનમાં સંસાર સુખ ભોગવવાની ઈચ્છા થઈ. ઋષિ ધ્યાનમાં બેઠા હતા, સંધ્યાકાળનો સમય હતો. જુઓ, સંધ્યાકાળમાં ભગવાન શંકર પાર્વતી સાથે નંદી ઉપર બેસી અને આમ બધે જ ફરવાના માટે નીકળે છે. હોઈ શકે તમારા ઘેરે પણ કોઈ દાડો આંટો મારવા આવે. આજકાલ લોકો સંધ્યાકાળે જ ભટકવા માટે નીકળે છે. એટલે શંકર આવ્યા હોય ત્યારે આના ઘરે તો તાળું હોય. ભગવાનને લાગ્યું મળીને જાત, હવે તાળું છે, ભલે એને રખડવા દો, ફરવા દો. સંધ્યાકાળના સમયે આરતી કરો, દીવો કરો, ભગવાનનું સ્મરણ કરો. જે તમારા ઈષ્ટ દેવતા હોય તેની પ્રાર્થના કરો. જો તમે કોઈ વાર વ્હીકલ ચલાવતા હો તો તમે આમ સડસડાટ એક્સિલેટર ઉપર આમ પગ દાબીને દોડતા હોય કે હાથથી દબાવતા હોય. તમે એકદમ 100 ની સ્પીડમાં જતા હોય પણ એકદમ 90 ડિગ્રી વાળો જો આમ એંગલ વળાંક આવી જાય તો તમારે જરાક બ્રેક મારવાની, ત્યાં જરાક થોભવાનું અને પછી જવાનું. જો સડસડાટ નીકળો તો સ્લીપ થવાનો ભય. એવું આખા દિવસ દરમિયાન 3 વાર વળાંક આવે. આ શ્લોકમાં ઘણા લોકોના અકસ્માત થાય. આ 3 સમય એટલે રાત્રિનો અંત અને દિવસનો આરંભ એટલે પ્રાતઃ સંધ્યા. પછી દિવસનો અંત અને મધ્યાહનનો આરંભ ત્યારે મધ્યાહન સંધ્યા કરાય. અને પછી મધ્યાહનનો અંત અને રાત્રિનો આરંભ એટલે સાયમ સંધ્યા. એટલે 3 કાળે ભગવાનનું સ્મરણ કરવાનું. કેમ કે ત્યારે ચિત્તનું અધપતન થાય એવી સંભાવનાઓ છે.
હવે તો માણસ સમય ઋતુનો વિચાર કરતો નથી, ત્રણે કાળે પાપ કરતો હોય છે, પણ સંધ્યા કાળે સૂર્યનો અસ્ત થાય અને ચંદ્રનો ઉદય થાય ત્યારે સૂર્ય બુદ્ધિના માલિક દેવતા છે, ચંદ્ર મનનો માલિક છે. ચંદ્રમા મનસો જાતક્ષો સૂર્ય અજાયત. સૂર્ય બુદ્ધિના દેવતા છે, એટલે સંધ્યાકાળ પછી બુદ્ધિ ક્ષીણ થાય અને ચંદ્ર એટલે મનનો પ્રભાવ વધે. મન જે છે તે એકદમ દોડવા લાગે. જ્યારે બુદ્ધિ ક્ષીણ હોય અને મન આમ તેમ ચંચલતા પૂર્વક દોડવા લાગે ત્યારે માણસને લપસી જવાનો ભય હોય છે. એટલે મોટા ભાગે શરીરનું સુખ માણસ સંધ્યાકાળ પછી ભોગવે છે. જ્યાં સુધી બહુ ઊંઘ ન આવે ત્યાં સુધી પથારીમાં ન જાઓ, કેમ કે પથારીમાં જશો તો પાપ કરવાની ઈચ્છા થશે, શરીર સુખ ભોગવવાની ઈચ્છા થશે. મર્યાદામાં રહી અને શરીર સુખ ભોગવો તો એ યજ્ઞ છે. દુનિયાના બધા સંપ્રદાય વાળાઓએ કામ પાપ છે એવું તો કહ્યું. અમારા ગીતાકાર કહે છે, ધર્મા વિરુદ્ધ ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. હે અર્જુન, ધર્મથી અવિરુદ્ધ કામ મારું સ્વરૂપ છે. આ દીતિ કશ્યપ ઋષિની પાસે શ્રૃંગાર કરીને આવ્યા. ઋષિ ધ્યાનમાં બેઠા હતા. કહ્યું, મારી એવી ઈચ્છા છે, મને સંતાન થાય એવો આશીર્વાદ આપો. ઋષિએ કીધું, દેવી, સંતાનની ઈચ્છા તો સારી વાત છે. ગૃહસ્થ ધર્મ હોય એટલે સંતાન તો થાય જ. ઉલટાનું સંતાન થાય એના માટે લોકો ભગવાનને પ્રાર્થના કરે છે. પ્રાર્થનાથી જે સંતાન આવે તે પ્રસાદ છે. બાકી સંતાન તો મનુષ્ય કરતા પ્રાણીઓ એક સાથે 10 જન્મ આપી શકે. આ ભૂંડ હોય, કૂતરા હોય, એ 10 બાળકોને જન્મ આપે, પણ એમને કઈ લક્ષ્ય હોય ના. એને માતા કોણ છે, પિતા કોણ છે, બેન કોણ છે એની સમજણ હોતી નથી. કશ્યપ ઋષિએ દીતિને સમજાવ્યા, દીતિ, આ સંધ્યા કાળ છે, ભગવાન શંકરના આગમનનો આ સમય છે, તમે હમણાં આવી ઈચ્છા ન રાખો. દીતિએ જરા હઠ કરી. દીતિ હઠ કરવા લાગ્યા. ઋષિએ કીધું, જેવી દેવની ઈચ્છા હશે. ઋષિએ તેમની ઈચ્છા પૂર્તિ કરી, પણ ઋષિએ એવું કહ્યું કે તમે સાયંકાળે કામ સુખ ભોગવવાની ઈચ્છા કરી એટલે તમારા ઉદરમાં જે બાળક આવશે તે આસુરી વૃત્તિના આવશે. એટલે સંધ્યાકાળે ભગવાનનું ભજન કરો. હંમેશા ભોગનો વિચાર ન કરો. જુઓ, ભોગનો વિચાર એટલે જુદી જુદી ઇન્દ્રિયોના જુદા જુદા ભોગ છે. તમે ટીવી જોવા બેસો તો વાંધો નહીં, પણ ટીવીમાં ખોવાઈ જાઓ તો પાપ છે. ટીવી જોતા જોતા તમે સંયમ ભૂલી જાઓ, ધર્મ ભૂલી જાઓ, સદાચાર ભૂલી જાઓ તો પાપ છે. પહેલા પાપ આંખમાં આવે, પછી મનમાં આવે છે. એનો સુંદર ક્રમ ગીતાકારે બતાવ્યો. આગળ તમને એક ઋષિના દૃષ્ટાંત અને ઇતિહાસ દ્વારા કહીશ. અને જયારે ઋષિએ કીધું કે તમારા ઉદરમાં આસુરી બાળક આવશે ત્યારે દીતિના મનમાં બહુ ભય થયો. જો માણસથી ભૂલ તો થાય પણ પરિણામ ખોટું જોઈતું નથી, પરિણામ બધાને સારું જ જોઈએ છે. દીતિએ કીધું, મારા ઉપર કૃપા કરો, હું એવું ઈચ્છા રાખતી નથી કે મારા બાળક આસુરી સ્વભાવના થાય, મને વરદાન આપો. ઋષિએ કીધું, હવે અન્ય વચન નહીં થાય. મેં એકવાર જે વચન કહ્યું એમાં ફેર ન થાય. હા, એવું થઈ શકશે કે તમારા પુત્રનો પુત્ર મહાન ભગવત ભક્ત થશે, પણ તમારા પુત્ર તો આસુરી પ્રકૃતિના થશે. પછી તો જય ને વિજય ને શાપ મળ્યો હતો. એ બંને દીતિના ઉદરમાં આવ્યા અને જ્યારે બંને બાળકો દીતિના ઉદરમાં આવ્યા, દીતિના મનમાં ભય થયો. આ ભયાનક રાક્ષસો થવાના છે. એને આ બાળકોને પોતાના ઉદરમાં જ રાખ્યા. ઘણો સમય જવા લાગ્યો. જ્યારે આ બાળકો બહાર ન આવ્યા ત્યારે દેવતાઓને પણ ચિંતા થઈ. પછી બધાએ દીદીને કહ્યું, આવું ન કરશો, પ્રકૃતિના નિયમથી વિરુદ્ધ ન ચાલવું. જો કેટલાક વિષય આયુર્વેદ શાસ્ત્રના હોય એટલે એને મર્યાદામાં રહીને જ કહેવાય, પણ ટૂંકમાં આ બાળકોને હવે વધારે સમય ન રાખશો. અને આ બાળકોનો જન્મ થયો ત્યારે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ, પણ અમારા શ્રીધર સ્વામી લખે છે કે પિતાથી જન્મ્યો એમાં હિરણ્યકશ્યપુ મોટો હતો.
બે જોડિયા બાળકો જ્યારે જન્મે ત્યારે જે પહેલા બહાર આવે તે નાનો કહેવાય અને પછી બહાર આવે તે મોટો કહેવાય. શ્રીધર સ્વામી એક દૃષ્ટાંત લખ્યું, એક સાંકડી ગલીમાં જો બે રથ જાય અને પછી પાછા બહાર નીકળે તો જે રથ પહેલા ગયો છે તે પછી બહાર આવે છે. આ બંને યુગમાં જોડિયા બાળકો હતા. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનો જન્મ થયો ત્યારે બહુ ભયાનક સ્થિતિ થઈ. અશુભ સંકેત થવા લાગ્યા, અપશકુન થવા લાગ્યા. આ શકુનનું પણ એક શાસ્ત્ર છે. ઘણીવાર માણસને સમજણ ન હોય એ વસ્તુને તે માનવા તૈયાર ન થાય. ઘણા કહે અમે જ્યોતિષ શાસ્ત્રને માનતા નથી. તું જાણતો જ નથી તો માને કઈથી? અરે કલિયુગમાં તો લોકો આવું આવું બોલે છે. શાસ્ત્રની વાત જવા દો, ઈશ્વરની વાત જવા દો. કેટલાક એવું કે છે અમે અમારા બાપને જ માનતા નથી, અમે અમારા બાપનું જ માનતા નથી. ઘણી જગ્યાએ બહુ ઉદ્ધત પ્રજા હોય છે. આ કેવી પ્રજા થશે, એના કેવા કારણ હશે તેની મીમાંસા છે. હવે આ બધું હમણાં કહેવાય નહીં. કોઈ વાર જયારે અલગ અલગ વિષય આવે ત્યારે હું તમને થોડુંક કહેતો જાઉં. હિરણ્યાક્ષ હિરણ્યકશિપુનો જન્મ થયો ત્યારે શું થયું? આ હિરણ્યાક્ષ જે છે એને એટલો બધો અત્યાચાર વધારવા માંડ્યો કે એક વાર ભગવાને અવતાર લેવાનો વિચાર કર્યો. ભગવાનને એટલે બ્રહ્માને છીંક આવી, એની નાસિકામાંથી એક નાનું બચ્ચું બહાર આવ્યું. એનું સ્વરૂપ વરાહના જેવું હતું. વરાન આહર્તી વરાહ. આ વરાહ એ યજ્ઞ નારાયણનું સ્વરૂપ છે. આ પૃથ્વી પાપને કારણે રસાતલમાં ગઈ. રસાતલમાં ગઈ એટલે શું થયું? સમજો કે તમારી પાસે કોઈ પ્લાસ્ટિકના ગ્લાસ છે કે પિત્તળના સ્ટીલના ગ્લાસ છે. એમાં તમે એકમાં બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો આમ 7 લેયર બનાવો અને પછી આમ પાણીમાં રાખો અને ઉલટા કરો ને ત્યારે દબાવો તો થોડાક ઉપર આવે. પણ તમે જો એને વધારે ભાર આપો તો 1, 2, 3 કરતા 6 સુધી આમ અંદર ચાલ્યા જાય. એમ આ પૃથ્વીના જે જુદા જુદા તલ છે, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ, એમાં જયારે રસાતલ સુધી જવા લાગે ઉપર ભાર વધે. ભાર વધે એટલે શું થાય? પાપ વધે. ત્યારે પૃથ્વી રસાતલમાં જાય છે. અને પૃથ્વી જયારે રસાતલમાં જાય ત્યારે કોઈ જીવ એની રક્ષા ન કરી શકે. પૃથ્વીની વાત જવા દો. કોઈ વ્યક્તિ ડૂબતો હોય તો પણ અમુક સીમા સુધી જ તમારાથી કાઢવા જવાય, નહીં તો તમે એને કાઢવા જાઓ, તમે ભેગા જાઓ. જ્યારે પૃથ્વી રસાતલમાં ગઈ, ભગવાન વરાહનું સ્વરૂપ લઈને આવ્યા અને પોતાની વિશાળ દંત સુરદા ઉપર આ પૃથ્વીને રાખી અને ભગવાન બહાર આવવા લાગ્યા. જ્યારે ભગવાન પૃથ્વીને લઈને બહાર આવવા લાગ્યા ત્યારે હિરણ્યાક્ષ ગદા લઈ અને યુદ્ધ કરવા માટે આવ્યો. આ હિરણ્યાક્ષ બહુ ભયાનક હતો. એના રોજ રોજ હાથ વધતા જતા હતા. હવે તમે કલ્પના કરો કે આજે 2 હાથ હોય, પછી 4 થાય, 6 થાય, 8 થાય, ત્યારે એક ત્રાસ થાય. રોજ રોજ નવો ફરમો બનાવવો પડે. પેલા 2 બાય વાળો જબ્બો બનાવવો પડે, પછી 4 બાય વાળો જબ્બો બનાવવો પડે, પછી 6 બાય વાળો જબ્બો બનાવવો પડે. એટલે સંખ્યામાં વધતા હતા શાસ્ત્રીજી કે લંબાઈમાં વધતા હતા? બંને વધતા હતા. એટલે આમ કેટલા લાંબા હશે? મેં કીધું અહીંયાથી દિલ્હી પહોંચે એટલા. મને કે શાસ્ત્રીજી એવું હોય ખરું? આ કઈ રૂપક સમજાવવા માટે લખ્યું હોય ઋષિએ? મેં કીધું ના ના, અમારો તો શાસ્ત્રોમાં દૃઢ વિશ્વાસ હોય છે. પણ તમને એક વાત કહું, તમે ઘણી વાર કોઈ અપરાધ કરી આવો, ખૂન કરી આવો, પછી અહીંથી દુબઈ નાસી જાઓ ત્યારે તમે એવું કહો છો ને કે કાયદાના હાથ બહુ લાંબા છે. કોઈને દુબઈ માંથી પકડી આવે, કોઈને બીજા, કોઈને પોર્ટુગીઝ માંથી પકડી આવે ત્યારે હાથ લાંબા છે કે નથી? કાયદાના હાથ લાંબા, સરકારના હાથ લાંબા, ત્યારે રાક્ષસોના હાથ કઈ ટૂંકા હોય? આ હિરણ્યાક્ષ શબ્દનો અર્થ અમારા શ્રીધર સ્વામીએ લખ્યો છે. હિરણ્ય એટલે સોનું અને અક્ષ એટલે આંખ. જેની આંખમાં સોનું દેખાય એટલે ગમે તેટલું મળે પણ જેનો લોભ અટકે જ નહીં. હજુ લઈ લઉં, હજુ લઈ લઉં. જીવનો એવો સ્વભાવ છે. એક આખી સૃષ્ટિની સંપત્તિ એક જ જીવને મળી જાય તો પણ એને શાંતિ થાય જ નહીં.
હિરણ્યાક્ષના રોજ રોજ હાથ વધતા જતા હતા. ભગવાન હિરણ્યાક્ષની સામે ભગવાન આવ્યા અને હિરણ્યાક્ષ ભગવાનની સામે ગદા લઈ યુદ્ધ કરવા માટે ગયો. જ્યાં ભગવાનના ઉપર પ્રહાર કરવા જાય, ભગવાને વરાહનું રૂપ લીધું હતું. અંતરિક્ષમાં ભગવાને પોતાની આમ ગદા ફેરવી અને આજે હિરણ્યાક્ષ હતો એના વક્ષ ઉપર ભગવાને આ ગદાનો પ્રહાર કર્યો. પ્રહાર કરતા જ હિરણ્યાક્ષ આમ ધરાશાયી થયો. ભગવાને એવો જોરથી પાદ પ્રહાર કર્યો, હિરણ્યાક્ષના પ્રાણ નીકળી ગયા. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. બોલો વરાહ નારાયણ ભગવાન કી જય. વરાહ ભગવાનનું પ્રાગટ્ય થયું, હિરણ્યાક્ષનો વધ કર્યો. તે પછી કરદમ ઋષિનો વિવાહ થયો. એનાથી 9 કન્યા થઈ. એનાથી બધી કન્યાઓના વિવાહ કર્યા. પોતાની માતા દેવહૂતિને કપિલે ઉપદેશ આપ્યો. કપિલ ગીતાનો વિષય તો બહુ મોટો કહેવાય. ખાલી 7 દિવસ તો આપણે કપિલ ગીતા ઉપર બોલવું પડે. આપણે તો 7 જ દિવસમાં બધા સ્કંદ બોલવાના. તમે તો બધા ભગવાન ઋષિના પ્રાગટ્યની રાહ જુઓ છો અને હજુ મારે તો બધા બહુ સ્કંદોમાં ફરવાનું છે. પણ તમને જરા સાર કહીને આમ આગળ ચાલો. આ કપિલ અને દેવહૂતિનો વિવાહ થયો. આ દેવહૂતિ જે છે ને, મનુના વંશમાં આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામની 3 કન્યાઓ થઈ. અને પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના 2 રાજાઓ થયા. આ 2 રાજાઓ અને આ 3 કન્યા, એમાં આ દેવહૂતિ હતા એક કરદમ ઋષિને આપ્યા. જો ભગવાન મનુ વિવાહ કરવાને માટે ગયા ત્યારે આ ઋષિને ત્યાં ગયા, દેવહૂતિને સાથે લઈને ગયા. એટલે કન્યાને જોઈ લે અને આવો ઋષિ જો હા પાડે તો આના કરતા વધારે સારો સંબંધ કયો થાય. એટલે જયારે ત્યાં ગયા અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો કે આ કન્યા મારે ઋષિને આપવી છે, હું તમારે ત્યાં આવ્યો છું, તમે મને સંમતિ આપો. ઋષિએ મનમાં વિચાર કર્યો, લગ્ન કરવાનું હોય તો ઉતાવળ ન કરાય, પરીક્ષા કરી લેવી જોઈએ. કારણ લગ્ન પછી પરીક્ષા કરવાનો કઈ ફાયદો ખરો? હવે તમારે તો બધા ઈશ્વરની કૃપા છે એવું સમજીને ચાલવાનું. હવે જે ઉમેદવાર હોય તેને બધા વિચાર કરવાના કે કેવી કન્યા જોઈએ, કેવો વર જોઈએ. તમારા પર તો ઈશ્વરની બહુ કૃપા, નહીં તો આવા આજ્ઞાંકિત પતિ મળે. ઈશ્વરની કૃપા જ કહેવાય. જો જ્યારે મનુ ભગવાન દેવહૂતિને લઈને ગયા અને કંદર્પ ઋષિના આશ્રમમાં ગયા, ઋષિએ મનુ મહારાજનો સત્કાર કર્યો. કીધું કે તમારા જેવા ઋષિ આ મનુ કોણ છે? યદ મનુરબ્રવીત તદ ભેષજમ. એવા માટે આસન આપ્યું. જોડે દેવહૂતિ આવ્યા હતા, એમને બેસવા માટે પણ આસન આપ્યું. જો આસન આવકાર આપ્યો અને જોડે જોડે પરીક્ષા પણ કરી લીધી. પણ દેવહૂતિ બહુ કુશળ હતા. અરે જે મનુના સંતાન છે એના સંસ્કારના વિષયમાં શું કહેવાય? જ્યારે આવકાર આપીને આસન આપ્યું ત્યારે મનુ મહારાજ બેઠા, પછી ઋષિ પછી બેઠા છે. પહેલા ભગવાન મનુ બેઠા, પછી આમ ઋષિ બેઠા. દેવહૂતિના તરફ જોયું પણ દેવહૂતિ ઉભા હતા. જ્યાં સુધી પિતા અને ઋષિ ઉભા હોય ત્યાં સુધી પોતાથી પહેલે બેસાય નહીં, એટલે ઉભા રહ્યા. પણ ઋષિ બેઠા અને આમ આસન તરફ સંકેત કર્યો અને કીધું બેસો. દેવહૂતિએ મનમાં વિચાર કર્યો કે પિતા અને ઋષિની સાથે સમાન આસનથી બેસું તો મર્યાદાનો ભંગ થાય, અને ન બેસું તો ઋષિ આમ સંકેત કર્યો કે બેસો તો ઋષિની આજ્ઞાનો ભંગ થાય. એટલે દેવહૂતિએ શું કર્યું? જમણા હાથથી આમ આસન ખેંચ્યું, જમણો હાથ આસનના ઉપર મૂક્યો અને પોતે પૃથ્વી ઉપર બેસી ગયા. ઋષિનો આદર પણ જાળવ્યો અને મર્યાદા ભંગ ન થાય તેનું ધ્યાન રાખ્યું. યાત્રામાં ગયા હોય તો ચાલે, અમુક જગ્યાએ વડીલ હોય, ગુરુ હોય, સંત હોય, એની સાથે સમાન આસને બેસો તો તમારી હાનિ થાય છે. મહાભારતમાં તો એની ચર્ચા વધારે છે. હમણાં એટલું જ કહું કે આ દેવહૂતિ હતા, એમને આસન ઉપર હાથ મૂકી નીચે બેઠા. ઋષિએ સંમતિ આપી, આ કન્યા વિવાહને લાયક છે. એમનો વિવાહ થયો, 9 કન્યા થઈ. બધા ઋષિઓ સાથે તેમના વિવાહ થયા. કપિલે કહ્યું હતું, એમને ત્યાં કપિલ નારાયણનો જન્મ થયો. કપિલે પોતાની માતા દેવહૂતિને ઉપદેશ આપ્યો.
કપિલ મુનિએ સાંખ્ય શાસ્ત્રની રચના કરી છે. એમાં કપિલ કયા એવો વિદ્વાનોમાં મતભેદ છે. હમણાં આપણે જે વાત કરીએ છીએ એ વિષ્ણુના અવતાર કપિલની છે અને એ સાંખ્ય શાસ્ત્રના રચયિતા છે. પછી ચતુર્થ સ્કંદનો આરંભ થયો. અત્રિ અનસુયાનો વિવાહ થયો. એનાથી 3 દેવતાઓથી 3 બાળકોનો જન્મ થયો. દત્ત, દુર્વાસા અને ચંદ્રનો પ્રાદુર્ભાવ અત્રિ અને અનસુયાને ત્યાં થયો. પછી દક્ષ પ્રજાપતિએ પોતાની જે કન્યાઓ હતી એમાંથી પોતાની કન્યા જેનું નામ સતી હતું તેનો વિવાહ ભગવાન શંકર સાથે કર્યો. પછી એવું બન્યું કે દક્ષ પ્રજાપતિ છે તેને દેવતાઓના અધિપતિ બનાવવામાં આવ્યા. અસકો જન્મા જગમાહી પ્રભુતા પાઈ જાય મદ નાહી. આવો જગતમાં કોણ જન્મ્યો છે કે પ્રભુતા મળે અને મદ ન આવે? દક્ષ પ્રજાપતિને દેવતાઓનો અધિપતિ બનાવ્યો એટલે દક્ષ પ્રજાપતિના મનમાં બહુ અહંકાર થયો. એકવાર બધા દેવતાઓની સભા ભરાઈ હતી. એમાં ભગવાન શંકર પણ બેઠા હતા. દક્ષ પ્રજાપતિનું આગમન થયું. દક્ષ પ્રજાપતિ આવ્યા એટલે બધા દેવતાઓ ઉભા થયા. દક્ષ પ્રજાપતિનું સન્માન કર્યું. ભગવાન શંકર ઉભા ન થયા. દક્ષ પ્રજાપતિના મનમાં આવ્યું કે આને મેં કન્યા આપી એટલે હું એનો સસરો થાઉં. આ મારો જમાઈ કેવો છે, બહુ અક્કડવાળો છે, ઉભો થતો નથી. બીજા બધા ઉભા થયા, આ ઉભા થતા નથી, મને માન આપતા નથી. દક્ષ પ્રજાપતિના મનમાં આવો બહુ અહંકાર હતો. દક્ષ પ્રજાપતિ એવું સમજે છે કે મેં એને કન્યા આપી, આ મારો જમાઈ છે. દક્ષ પ્રજાપતિને ક્યાં ખબર છે કે આ તો એના બાપનો પણ બાપ થાય. બ્રહ્માનો પ્રાદુર્ભાવ નહોતો થયો તે દિવસે ભગવાન શંકર હતા. પણ આ દક્ષ પ્રજાપતિના મનમાં આવો વિચાર આવ્યો એટલે મનમાં વિચાર કર્યો આ શંકરે મારું અપમાન કર્યું છે. એટલે દક્ષ પ્રજાપતિએ ભગવાન શંકરને પણ અપશબ્દ કીધા. અરે આ સ્મશાનમાં પડી રહેવા વાળો, અરે આ ખોપડીઓની માળા ધારણ કરવા વાળો, અરે આ ભસ્મ લગાડવા વાળો, ઘરડા બળદ ઉપર બેસવા વાળો મારો અનાદર કરે છે. દક્ષ પ્રજાપતિ અપશબ્દ બોલવા લાગ્યા. ભાગવત ઉપર મુખ્ય કોમેન્ટ્રી બહુ લોકોની છે. શ્રીધર સ્વામીની ટીકા છે, નીલકંઠી ટીકા છે, ચિત્ત સુખાચાર્યની ટીકા છે, મહાપ્રભુ વલ્લભાચાર્યની ટીકા છે, બંસીધરી ટીકા છે, ચૂર્ણિકા ટીકા છે. આટલી બધી ટીકાઓ છે. શ્રીધર સ્વામીની ટીકા પહેલી છે, ઉત્કૃષ્ટ છે. શ્રીધર સ્વામીએ લખ્યું છે ભગવાન શિવને કોઈ અપશબ્દ કહી ન શકે એનું કારણ વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી છે અને તે શંકરની નિંદા કરી જ ન શકે. એટલે દક્ષ પ્રજાપતિએ જે અપશબ્દ કીધા એના સ્તુતિમૂલક અર્થ લખ્યા. જો ભાઈ આગળ વચ્ચે પણ કોઈ વાર તમને વિષય જરા આગળ પાછળ કહી દઈશ, કારણ ઘડિયાળ પણ જોઉં છું અને વિષયનું પણ ધ્યાન રાખું છું. પણ દક્ષ પ્રજાપતિએ મનમાં વિચાર કર્યો શંકરે મારું અપમાન કર્યું, હું પણ શંકરનું અપમાન કરીશ. એના મનમાં રિવેન્જ, બદલાની ભાવના આવી. જો દેવતાઓ માટે જે આદરણીય મહાપુરુષો છે તેના માટે અને ગુરુ છે એના માટે રિવેન્જની ભાવના આવે એટલે પહેલા પણ અધપતન અને પછી પણ અધપતન. એનું કારણ બદલો ન લેવાય ત્યાં સુધી મનમાં ઉદ્વેગ રહે અને જો બદલો લેવાઈ જાય તો એટલું મોટું પાપ થાય કે જન્મ જન્માંતર સુધી ફૂટી નીકળે. દક્ષ પ્રજાપતિ શંકરનું અપમાન કરવા પ્રી પ્લાનિંગ યોજના બનાવે છે. પોતાને જ્યાં યજ્ઞનું આયોજન કરે છે બધાને નિમંત્રણ આપે છે, ભગવાન શંકરને નિમંત્રણ ન આપે. ભગવાન શંકર સતીના સાથે હિમાલયના ઉપર બેઠા અને દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ભાગ લેવાને માટે બધા જ દેવતાઓ વિમાનમાં બેસી અને અંતરિક્ષ માર્ગથી જતા હતા. જ્યારે આ બધા દેવતાઓ જતા હતા સતીએ આ વિમાનને ઉડતા જોયા અને ભગવાન શંકરને પ્રશ્ન પૂછ્યો. એક સમય આકાશ में उड़ते देखे विमान जिसमें चढ़ सुर सुंदरी करत मनोहर ज्ञान.
જ્યારે આ દેવતાઓની સ્ત્રીઓ સુંદર ગાન કરવા લાગી ત્યારે સતીએ જોયું અને ભગવાન શંકરને પૂછ્યું. હાથ જોડ હર્ષો સતી બોલી અય ભગવાન, એ વિમાન કહા જાત હૈ કહીએ કૃપા નિધાન. सुन सती के वचन वामदेव मन में कछु कछु मुस्काए है, इन प्रश्नों का उत्तर देते कछु मंद मंद मुस्काए है. अय पंकजाक्षी तेरे पितु ने एक यज्ञ रचा है अति सुंदर, कि सम्मिलित उसी में होने को यह जाते हैं सारे सुरवर. ये सुर सुंदरिया गाएगी बाजे गंधर्व बजाएंगे, वीणा पाणी नारद मुनिवर वीणा कौशल दिखलाएंगे. मंडप वितान तनवाएंगे, कदली के स्तंभ रचाएंगे, फिर ध्वजा पताका तोरणादि सर्वत्र सजाए जाएंगे. वह यज्ञ बड़ा भारी होगा, सुरवर मुनि मन हारी होगा. अरे આ યજ્ઞ એવો થશે આજ સુધી કોઈએ ન કર્યો હોય. સુરવર મુનિ દેવતાઓને મુનિઓના ચિત્તને હરી લે એવો આ યજ્ઞ થશે. આ યજ્ઞને જોવા માટે બ્રહ્માદિ દેવતાઓ પણ જશે. ના ના, બીજા દેવતાઓ તો જશે, પણ વિષ્ણુ અને બ્રહ્માને ખબર છે કે શંકરને નિમંત્રણ નથી આપ્યું, માટે આ યજ્ઞમાં જવાય નહીં, એટલે યજ્ઞનો ત્યાગ કરશે. जब सुना पिता का यज्ञ कार्य तो सती अतीव हर्षानी है. પિતાને ઘેર કોઈ પ્રસંગ હોય તો કન્યાના મનમાં બહુ હર્ષ હોય કે મારા પિતાને ત્યાં ઉત્સવ છે. સત્યનારાયણની કથા હોય તો પણ દોડીને પહોંચી જાય. બા તને શીરો શેકતા નહીં આવડે, લે હું શેકી આપું. 5 છોકરાઓ હોય પણ એકે પાણીનો ગ્લાસ ના આપે, ઉલટો મમ્મીની પાસે માગે, બાપ પાણી લો. પણ છોકરી હોય તો આમ આગળ પાછળ દોડા કરે, બા 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 બા. ને છોકરીને જોઈને ત્યાંથી બાની તબિયત સારી થઈ જાય. જે દવાથી ફેર ના થાય એ ખાલી છોકરીના આગમનથી થઈ જાય. સવાર સુધી આમ નરમ થઈને પડ્યા હોય ને દીકરી આવે એટલે બા તમે સુઈ રહો, હું ચા મૂકું છું. ના આવે, હું બેઠી બેઠી થાકી ગઈ છું, લાવ હું જ મૂકી દઉં છું. કન્યા માટે બધાને પ્રેમ હોય, પિતાને પણ હોય, માતાને પણ હોય. આમ તો પતિને પણ હોય જ છે, પછી કોઈ વાર છલકાઈ જાય એવું થાય આમ. બાકી સાધારણ ત્યાં બધાને પ્રેમ આવે જ છે. ને પોતાના પતિને ત્યાં પ્રસંગ હતો ને એટલે જયારે આ સાંભળ્યું પાર્વતી એટલે સતી, એ બીજા જન્મમાં પાર્વતી નામ તો થયું. જબ સુના પિતા કા યજ્ઞ કાર્ય તો સતી અતીવ હર્ષાની है, યો હૃદય કમલ ખिल उठा के मन में फूली न समानी है. અને ભગવાન શંકરને હાથ જોડીને પ્રાર્થના કરી, હે શંકર હે પશુપતિ હે ત્ર્યંબક ભૂતેશ, પિતુ ગેહ જયો મુજે આજ્ઞા દેવ મહેશ. મને આજ્ઞા આપો, મારે પિતાના ઘેરે જવું છે, મારા પિતાને ત્યાં આટલો મોટો અવસર છે, મને જવાની રજા. આમ તો આજકાલ બહેનો પણ ઘરમાંથી રજા લઈને જ જતા હોય, પણ હવે પેલો ઓવર ટાઈમ કરતો હોય, ટ્રેન જતી રહેવાની હોય એટલે એક ચિઠ્ઠી લખીને જાય, તમારું ઠેકાણું નહીં, તમે મોડા આવો વહેલા આવો, તમારી રાહ જોવા રહું તો મારો તો પ્રસંગ ચુકાઈ જાય, મારી ટ્રેન ચુકાઈ જાય. એટલે હું તો આ 3 વાગ્યાની ટ્રેનમાં જાઉં છું, મને ખબર છે તમે 5:30 વાગે આવવાના, અને તમારું કઈ ઠેકાણું નહીં. ગેલીને ઘેર ઘેર હારા, તમે આ ભાઈબંધને ઘેર જાઓ, પેલા ભાઈબંધને ઘેર જાઓ, અહીં જમી આવો, તહીં જમી આવો, તમારા માટે રસોઈ કરીને રાહ જોઉં, તમારું ઠેકાણું જ નહીં. હું તો બાપને ત્યાં જવાનું છે એટલે 3:30ની ટ્રેનમાં જઈશ. તમારા માટે ઓઢવો બનાવી રાખ્યો છે, જોડે મસાલો મૂકી રાખ્યો છે, અથાણું છે, પાપડ છે, તગારા નીચે ઢાંકીને મૂક્યું છે, આવો તો ખાઈ લેજો, પણ હું તો જઉં છું. જો પાર્વતી તો મૌખિક આજ્ઞા માગી, તમે તો બધા લેખિત ચિઠ્ઠી દ્વારા એટલે પ્રમાણ રહે. પણ જે હાચવી રાખતા હોય ને તેમને ચિઠ્ઠી ન લખે. આ તમને જરા ખાનગીમાં કહી રાખવું છે. એમ કેટલાક નો સ્વભાવ હોય, સાચવી રાખે પછી 3 વર્ષ પછી કાઢે. જો સતીએ ભગવાન શંકર પાસે આમ આજ્ઞા માગી અને કહ્યું, પિતાને ત્યાં યજ્ઞ છે, મારે જવું છે, મને આજ્ઞા આપો,
જો ભગવાન શંકરે જે નીતિ વચન કહ્યું ને બહુ સુંદર છે. ભગવાન શંકરે કહ્યું, યદ્યપિ પિતુ મિતુ ગુરુ કે ઘર जाने में कछु अपमान नहीं, पर जहाँ बैर आपस में हो वहाँ जाने में कल्याण नहीं. આટલે ઘેર તમારે વગર નિમંત્રણે જવાની છૂટ. યદ્યપિ પિતુ મિતુ, પિતાને ઘેર જવું હોય તો કઈ આગ્રહની જરૂર નહીં, આમંત્રણની જરૂર નહીં, ગમે ત્યારે પહોંચી જાઓ. મિતુ એટલે મિત્રને ઘેર ગમે ત્યારે તમારથી જવાય. યદ્યપિ પિતુ મિતુ ગુરુ કે ઘર, તમે જ્યાં ગુરુ ભાવ રાખતા હોય ત્યાં પણ તમને જવાની છૂટ છે. જાને મેં કછું અપમાન નહીં, ત્યાં મને બોલાવે એવી ઈચ્છા નહીં રાખવાની, જાતે જવાનું. પણ જો તમારો રોષ થયો હોય અને તમે કોઈ ભૂલ કરી હોય તો ખાલી ગુરુ અને દેવને ઘેર જવાય, પણ પિતાને ઘેર અને મિત્રને ઘેર જલ્દી ન જવાય. અને જાઓ તો જાને મેં કલ્યાણ નહીં. સતી, તમારા મનમાં ભાવ છે પિતાને ઘેર જવું, પણ તમારા પિતાના મનમાં દ્વેષ થયો છે એટલે ત્યાં જાઓ ને તો તમારું કલ્યાણ નહીં થાય. મને મનમાં એવું લાગે છે તમે ન જાઓ તો સારું. સતી નહીં માની. સતીએ જરા હટ કરી. સતીએ કીધું, ના, મારા પિતા છે, એમાં વળી શું અકલ્યાણ થવાનું હતું? તમને તો બધા માટે શંકા થાય છે, હું તો જઈશ. ભગવાનના મનમાં ખાતરી થઈ ગઈ કે હવે આ હટ ઉપર આવ્યા છે, રોકવામાં લાભ નહીં. હટ પર ચડે ને ત્યારે શંકરનું ના માને, તમારું માને. બહુ હટ કરે ત્યારે તમારે કેવું સારું, ઠાકોરજીની જેવી ઈચ્છા. જબ શંકર ને દેખા નહીં मानेगी यह बात कि नारी हट जग विदित है उसमें नहीं कुशलात. જગતમાં આટલી હટ પ્રસિદ્ધ છે, સ્ત્રી હટ, રાજ હટ, બાલ હટ અને યોગી હટ. એની વ્યાખ્યા તમને કાલે પરમ દાડે કહીશ, પણ હમણાં સૂત્ર કહું છું કે જગતમાં 4 હટ બહુ પ્રસિદ્ધ છે. શંકર ભગવાને શું કર્યું? પોતાના ગણોને બોલાવ્યા અને કીધું, જાઓ સતીને એમના પિતાને ત્યાં મૂકી આવો. अब सती गणों के साथ साथ पथ में चलती ही जाती है, रुकती ना कहीं ठहरती है, झंझासी उड़ती जाती है. ઉતાવળા જવા લાગ્યા. જોડે કેટલીક સામગ્રી લીધી. શું શું સામગ્રી લીધી તે વેદવ્યાસે લખ્યું. તામ સારિકા કંદુક દર્પણાંબુજ. જો હમણાં શ્રૃંગાર અને સામગ્રી પણ રાખો. અને સતી ઉતાવળા ગયા એટલું કહું. પણ જયારે પિયરમાં પહોંચ્યા શું થયું? મનમાં એવો હર્ષ હતો, પિતાને ઘેર જવું, પિતાને મળીશ, માતાને મળીશ, બધા રાજી થશે, મારી બહેનો મળશે. પર જબ વહ પીહર પहुंच गई तब तो अतीव अकुलानी है, पीहर के किसी कुटुंबी ने उनको न जरा सन्माना है. हाँ, गला मात का भर आया, आखिर माता तो माता है. કોઈએ બોલાવી નહીં ત્યારે એની માતાનું હૃદય ભરાઈ આવ્યું કે નિમંત્રણ ના આપ્યું કાંઈ વાંધો નહીં, પણ દીકરી આવી તો કમસે કમ એની જોડે પ્રેમથી બોલવું તો હતું. પણ બધા મોઢું ફેરવવા લાગ્યા. દક્ષ પ્રજાપતિના મનમાં બહુ રોષ હતો. શંકરે મારું અપમાન કર્યું, હું એને નહીં બોલાવું. પોતાની પુત્રી આવી તો પણ દક્ષનું મોઢું આમ ફૂલેલું હતું. દીકરીના મનમાં થયું, પિતા ગુસ્સામાં છે, કાંઈ વાંધો નહીં, હું આમ પાસે જઈને પ્રણામ કરીશ એટલે કદાચ ગુસ્સો ઉતરી જશે. એટલે દક્ષ પ્રજાપતિની નજીક ગયા અને ચરણ સ્પર્શ કરવા આમ હાથ લાંબો કર્યો. પણ દક્ષ પ્રજાપતિ બહુ અહંકારી હતો, 2 ડગલા આમ પાછળ. ચરણ સ્પર્શ પણ ન કરવા દીધા. સાધારણતઃ એવું હોય કે પિતા કોઈ વાર ક્રોધે ભરાય, પતિ કોઈ વાર ક્રોધે ભરાય, સંત મહંત કોઈ વાર ક્રોધે ભરાય, પણ તમે પ્રણામ કરો એટલે ક્રોધ શાંત થઈ જાય. એટલું જ નહીં, કન્યા જયારે બહારથી આવીને પ્રણામ કરે ત્યારે સૌથી પહેલા કુશળ કોની પૂછે? કન્યાની નહીં, જમાઈની પૂછે. ઘરમાં બધા મજામાં છે ને? ઘરમાં એટલે તારો ઘરવાળો રાજી છે ને? કહેવાનો તાત્પર્ય તો એ જ. ખાલી એવી ભાષામાં બોલે, ઘરમાં બધા મજામાં છે ને? મતલબ તને કોઈ ત્રાસ તો નથી આપતું ને? ઘરમાં તારો ઘરવાળો હરખો ચાલે છે? જો કોઈ વાર બોલાય જુદું પણ સમજાય જુદું. અને કન્યા ગમે તેટલી મોટી થાય તો પણ પિતાની પાસે આવે ત્યારે તો એ નાની જ કહેવાય. અને માથા ઉપર અને પીઠ ઉપર હાથ રાખો એટલે તમારો તાપ અને સંતાપ હરાઈ જાય છે. એના મનમાં ગમે તેટલો ઉદ્વેગ હોય
પણ માથા ઉપર કે પીઠ ઉપર આમ હાથ રાખે એટલે એના સંતાપનો નાશ. પણ દક્ષ પ્રજાપતિ માથે હાથ ન મૂક્યો, ક્રોધમાં હતો, જરા પાછળ ખસ્યો. સતીના મનમાં થયું કઈ વાંધો નહીં, થોડી વાર પછી એમનું જરા મગજ શાંત થશે પછી જઈશ. લાવ જરા યજ્ઞ તરફ દૃષ્ટિ કરું કે યજ્ઞમાં કેવી વ્યવસ્થા કરી છે એવો વિચાર કરી અને યજ્ઞ મંડપમાં સતી આવ્યા. શું જોયું યજ્ઞ મંડપમાં? ત્યાં બધા દેવતાઓનો ભાગ તો કાઢ્યો છે, પણ યજ્ઞ મંડપમાં રુદ્ર કલશ મૂકવામાં આવે, રુદ્ર કલશ નહીં રાખેલો. એટલે આ તો શંકરનું અપમાન થયું. હવે સતીથી ન રહેવાયું. મારું અપમાન કરે વાંધો નહીં, મને ન બોલાવે કાંઈ નહીં, એ તો મારા પિતા છે, પણ શંકરનું અપમાન કર્યું અને એમને સારું ન કર્યું. હવે સતીના મનમાં ક્રોધ આવ્યો. યજ્ઞમાં બધા બેઠા હતા, દેવતાઓની હાજરી હતી, યજ્ઞ મંડપ વિશાળ હતો, એમાં અગ્નિનો કુંડ બનાવેલો હતો. સતીએ મનમાં ને મનમાં વિચાર કર્યો, મારા પતિનું અપમાન કર્યું, જે શંકરનું અપમાન કરે એના તો મુખનું પણ દર્શન ન કરવું જોઈએ, એના ઘેર પાણી પીવાની તો વાત જ ક્યાં છે. જે શિવદ્રોહી હોય તેનું મુખ જોવાનો નિષેધ છે. સ્વયં ભગવાન રામ અવતાર લઈને આવ્યા તો એવું બોલ્યા છે, શિવદ્રોહી મમ ભક્ત કહાવા, સોનર મોહી સપને હું ન ભાવા. જે શિવનો દ્રોહ કરે એ તો મને સ્વપ્નમાં પણ ગમતો નથી. સતીએ મનમાં સંકલ્પ કર્યો, હવે મારે અહીંયા એક ક્ષણ રહેવું નથી, મારે અહીંયા પ્રસાદ શું, મારે જલ ગ્રહણ નથી કરવું. સતીએ મનમાં આવો સંકલ્પ કર્યો, પોતાના અંગૂઠામાંથી જ યોગાગ્નિ પ્રગટ કર્યો અને પોતાનું શરીર યોગના અગ્નિમાં હોમી દીધું. યો કહ કર તુરત સતીને કીના ચાર, ભરી સભા में મચ ગયા સહસા હાહાકાર. અને જ્યાં અગ્નિમાં દેવી સતીએ જંપ લાવ્યું, આખી સભામાં હાહાકાર થઈ ગયો અને ભગવાન શંકરના ગણ સતીની સાથે આવ્યા. હવે તો ભગવાન શંકરના સેવકો ક્રોધને કારણે બેકાબુ થઈ ગયા, એકદમ સભામાં ઉભા થયા. મંડપ કે બાંસ ઉખાડ લીએ, મંડપના વાંસ ખેંચવા માંડ્યા. જેટલા દેવતાઓ ત્યાં આવ્યા હતા, શિવની નિંદા જેને જેને સાંભળી અને શિવનો વિરોધ કરી અને યજ્ઞમાં ભાગ લીધો, એમને બધાને દંડ કર્યો. મંડપ કે બાંસ ઉખાડ લીએ, लोगों के लगे फोड़ने सर, ऋषि मुनि गंधर्व सभी लगे भागने इधर उधर. कुछ गण भागे कैलाश गए, એમાંથી કેટલાક ગણો ત્યાં બધું ખેદાન મેદાન નષ્ટ કરવા લાગ્યા અને કેટલાક ગણો દોડતા દોડતા કૈલાસ પર્વત ઉપર ગયા. ભગવાન શંકર ધ્યાનસ્થ થઈને બેઠા હતા. આ સેવકો ત્યાં આવ્યા, ભગવાન શંકરની સામે આમ વિનિત ભાવથી ઉભા રહ્યા. મહારાજ ભગવાન શિવનો જય હો, જય હો, જય હો. અને ભગવાન શંકરે સમાધિમાંથી આંખ ખોલી. कुछ गण भागे कैलाश गए, नमः पार्वती पतये हर हर महादेव. कुछ गण भागे कैलाश गए, शिव जी को हाल सुनाया. અને શિવજીને સમાચાર આપ્યા કે ત્યાં કેવી દુર્ઘટના ઘટી અને સતીએ જ્યારે શરીર અગ્નિમાં હોવ્યું છે એવા સમાચાર ભગવાન શંકરને મળ્યા. ક્રોધને કારણે ભગવાન શંકરના રોંગટાઓ ઉભા થઈ ગયા. ભગવાન શંકરે આમ મસ્તિષ્ક હલાવ્યું, આંખનો રંગ એકદમ લાલ થયો હતો, ભગવાનની જટાઓ આમ ખુલી ગઈ હતી. ભગવાને પોતાનું મસ્તિષ્ક આમ ફેરવ્યું એટલે જટાઓ હાલવા લાગી. જેના તાંડવ નૃત્ય સમયે કેવળ જટાઓના અગ્રભાગથી નક્ષત્ર તારા ગણ પણ હાલવા લાગ્યા હતા. એ ભગવાન શંકરે પોતાની જટાઓને આમ હલાવી એમાંથી એક વાળ તોડ્યું. એમાંથી ભગવાન શંકરે એક ગણ તૈયાર કર્યો, એનું નામ વીરભદ્ર. આ વીરભદ્ર ભગવાન શંકરની સામે આવીને ઉભો રહ્યો. કીધું પ્રભુ શું આજ્ઞા છે? અને ભગવાન શંકર એને આમ સંકેતથી પાસે બોલાવ્યું. ઉની વીરભદ્ર કો બોલવા કર, આજ્ઞાદી શીઘ્ર પ્રયાણ કરો. दक्ष का यज्ञ विध्वंस करो, देवों का मर्दन मान करो. દક્ષના યજ્ઞનો નાશ કરો અને દેવોનું જે માન છે એનું મર્દન કરો. બસ આજ્ઞા મળવાની જ વાર હતી અને આ વીરભદ્ર જ્યાં યજ્ઞ ચાલતો હતો ત્યાં પહોંચ્યો અને શું કર્યું?
ત્યાં પહોંચતામાં જ ભગવાન શંકર આવે એ પહેલા તો એને આ મંડપને ખેદાન મેદાન કરી નાખ્યો. દેવતાઓને પણ બધાને દંડ આપ્યો. ભગવાન શંકર ત્યાં આવ્યા, દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખ્યું. હવે બધા દેવતાઓ ભયભીત થયા, ભગવાન શંકરની પ્રાર્થના કરવા લાગ્યા, સ્તુતિ કરવા લાગ્યા. બધા દેવતાઓએ કીધું કે દક્ષ પ્રજાપતિ જે છે, ગમે તેમ તમારા સસરા છે, દેવતાઓના અધિપતિ છે, એમને ભૂલ કરી આપ દંડ આપો તે બરાબર છે, પણ આ તો દેવતાઓના અધિપતિ છે, તમે એમનું માથું કાપ્યું, દેવતાઓ પર અનુશાસન કોણ કરશે? પ્રાર્થના કરી એટલે બકરાનું માથું જે હતું તે દક્ષ પ્રજાપતિના ધડ ઉપર લગાવ્યું. આ સૃષ્ટિમાં પ્લાસ્ટિક સર્જરીનો પ્રયોગ સૌથી પહેલા ભગવાન શંકરે કર્યો. સસરા ઉપર કર્યો અને પછી દીકરા ઉપર કર્યો. દક્ષ પ્રજાપતિના ધડ ઉપર બકરાનું માથું લગાડ્યું અને ગણેશના ઉપર હાથીનું માથું લગાડ્યું. પછી ભગવાન શંકરે ક્ષમા આપી. બધી ઘટના લાંબી, અને જો આખા છોડી દેવા પડે એવું થાય. આપણે કાલે કરીએ ઋષિ પ્રાગટ્ય, નહીં તો બીજો એક વિકલ્પ એવો કે આ સ્કંદ પાછળ સમય મળે ત્યારે જોઈ લઈએ અને હમણાં જ ઋષિ પ્રાગટ્ય કરીએ, એવું પણ કરાય. હા, એટલે ઋષિ પ્રાગટ્ય કરવું હોય તો હમણાં આ સ્કંદોને પ્રણામ જ કરીએ, કારણ કે કોઈને હમણાં ખોલા એવા છે જ નહીં ભાઈઓ. શ્રી વરાહ નારાયણ ભગવાન જય. હવે આપણે સપ્તમ સ્કંદમાં જ પ્રવેશ કરીએ એવું કરીએ છીએ, એટલે પેલા અનુકૂળતા થોડા થોડા જોઈ લઈશું, એટલે ભલે ઋષિ પ્રાગટ્ય થઈ જાય. જો હિરણ્યાક્ષના વધની કથા તો આવી, હવે આ હિરણ્યકશ્યપુના વધની કથા છે. આ હિરણ્યકશ્યપુ જે જય અને વિજય હતા, એમાં જય હિરણ્યાક્ષ થઈને આવ્યો, વિજય હિરણ્યકશ્યપુ થઈને આવ્યો. આ જે હિરણ્યકશ્યપુ છે એ બહુ શક્તિશાળી હતું. એને બહુ તપ કર્યું, બહુ તપ કર્યું. જો આ રાક્ષસો પણ તપ તો કરતા જ, પણ તપ આવ્યા પછી બહુ ઉદ્ધત થતા. હિરણ્યકશિપુ હતો, એની પત્નીનું નામ કયાધુ હતું. મંદરાચલ પર્વત ઉપર તપ કરવાને માટે ગયો. જ્યારે તપ કરવાને માટે ગયો ત્યારે એ જ્યાં બેઠો હતો, એક વૃક્ષ ઉપર પોપટ બેઠો હતો, તે નારાયણ 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 એવું બોલતો હતો. એટલે અપશકુન થાય એવું સમજીને ઘેર આવ્યો, ફરી તપ કરવા માટે ગયો, બહુ તપ કર્યું. બ્રહ્મા પ્રસન્ન થયા, કીધું શું વરદાન જોઈએ છે? તો કહે છે હું અજર થાઉં, અમર થાઉં, એવું વરદાન આપો. બ્રહ્માએ કીધું અમર તો દેવતાઓ જ છે, બીજા કોઈને આવું વરદાન ન. તો કહે છે ના, મને એવું જ વરદાન આપો. બ્રહ્માએ ના પાડી તો એને એક યુક્તિ શોધી કાઢી. કીધું તો પછી મને એવું વરદાન આપો કે શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું, દિવસે ન મરું, રાત્રે ન મરું, નરથી ન મરું, મનુષ્ય એટલે નર એટલે મનુષ્ય, અને પ્રાણીથી પશુથી પણ ન મરું. સારું વરદાન. પછી તો વધારે ઉદ્ધત અને ઉન્મત્ત થયો. આ હિરણ્યકશ્યપુની પત્નીનું નામ કયાધુ હતું. તે સગર્ભા હતી. ત્યારે દેવર્ષિ નારદ ત્યાં આવ્યા અને સત્સંગ કરાવ્યો. જ્યારે સ્ત્રી સગર્ભા હોય ત્યારે ભગવાનના ગુણાનુવાદ સાંભળે, ભગવાન નામ સ્મરણ કરે, એને કારણે દિવ્ય પ્રજા થાય છે. આ કયાધુએ પ્રહલાદ, સંલાદ, હલાદ અને અનુલ્લાદ એવા 4 બાળકોને જન્મ આપ્યો. આપણને ખાલી પ્રહલાદ નું નામ ખબર છે, જો કે એક ખબર છે તોય ઘણું. એમાં દેવર્ષિ નારદના સત્સંગને કારણે અને કશ્યપ ઋષિએ વરદાન આપ્યું હતું કે તારો પુત્ર આસુરી પ્રકૃતિ વાળો થશે, પણ તારા પુત્રનો પુત્ર મહાન ભગવદ ભક્ત થશે. એટલે પ્રહલાદે જયારે સત્સંગ કર્યો એનું, એટલે તો ત્યારે માતાના ઉદરમાં હતા, પણ કયાધુએ સત્સંગ કર્યો એનો પ્રભાવ બાળકના ઉપર થયો. પછી આ પ્રહલાદનો પ્રાગટ્ય એટલે જન્મ થયો. આ બાળક ધીરે ધીરે મોટો થયો. હજુ અવસ્થા નાની હતી. આ હિરણ્યકશ્યપુએ 2 સેવકોને, શિક્ષકોને બોલાવ્યા. આ સન્નામર્ગ નામના શિક્ષકોને બાળકને સોંપ્યો અને કીધું આ બાળકને રાજનીતિ ભણાવો. હવે રાજનીતિ ભણાવવાને માટે ગયા, પણ આ બાળકને રાજનીતિમાં રસ નહીં, એને તો અધ્યાત્મ શાસ્ત્રમાં જ રસ. એટલે પેલા ગમે તેટલું રાજનીતિ ભણાવે, પણ આ તો ભગવાન નામ સ્મરણ કરે. બધા બાળકોને ભેગા કરે અને ભગવાન નામનો ઉપદેશ આપે. આ બધા બાળકો ભેગા થાય
એટલે હરિનામ સંકીર્તન કરે. હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે. હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે. આ લઈને આવો એટલે સંડામર્ક પેલા બાળકને લઈને આવ્યા. એટલે હિરણ્યકશ્યપુએ આ બાળકને પૂછ્યું, દીકરા તું શું ભણી આવ્યો? એટલે આ પ્રહલાદ કહેવા લાગ્યો કે મને તો એવો સરસ ઉપદેશ મળ્યો છે, મને એવું લાગે છે કે હિત્વાત્મપાતમ ગૃહમંધકૂપમ વનમ ગતો યદ ધરિમાશ્રયેત. આ અંધારિયા કુવા જેવા ગૃહસ્થાશ્રમમાં પડવા કરતા વનમાં જઈ અને ભગવાન નામ સ્મરણ કરવું જોઈએ. હિરણ્યકશ્યપુને થયું આ તો મારા શત્રુનું સ્મરણ કરે છે. સંડામર્કને કીધું લઈ જાઓ, બીજી વાર આવો જવાબ આપશે તો તમને પણ દંડ કરીશ. આ સંડામર્ક પેલા બાળકને લઈને ગયા. થોડો વખત થયો, ફરી બોલાવ્યો. પૂછ્યું હિરણ્યકશ્યપુએ, શું ભણ્યો? તને જે વાત ઉત્તમ લાગી હોય તે કહી. એટલે આ પ્રહલાદ બોલવા લાગ્યા. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. હિરણ્યકશ્યપુ કીધું અરે આ તો પાછો વિષ્ણુનું સ્મરણ કરે છે. ફરી સંડામર્કને બોલાવ્યા. ફરી એકવાર ચેતવણી આપી, આ બાળકને લઈ જાઓ. ફરીવાર થોડા સમય પછી બોલાવ્યા. આ પ્રહલાદનો જવાબ સાંભળ્યો અને હિરણ્યકશ્યપુને ક્રોધ આવવા લાગ્યો. એક વાર તો બધા બાળકોને આમ ભેગા કરી ભગવાન નામ સ્મરણ કીર્તન કરતા હતા અને કોઈ સેવકે સમાચાર આપ્યા કે આ તો હજુ આવું ભણે છે, એ તો બગડ્યો, બીજાને પણ બગાડે. જો જ્યાં ભગવાન નામ સંકીર્તન થતું હોય, ભગવાનના ગુણાનુવાદ થતા હોય, ત્યાં ગયા પછી કોઈને એમ લાગે કે આ બગડી ગયા છે તો સમજવું કે હિરણ્યાક્ષનો સદગો ભાઈ છે. આ હિરણ્યકશ્યપુના મનમાં આવો જ વિચાર. પ્રહલાદને આમ પકડવા લાગ્યા. હવે પ્રહલાદ નામ સંકીર્તન કરતા હતા. એ પ્રહલાદને લાવવાને બદલે પકડ્યા એટલે પોતે પણ જોડે જોડે ગાવા લાગ્યા. હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે. હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે. બીજા સેવકોને મોકલ્યા, ત્રીજા સેવકોને મોકલ્યા. જે જાય ત્યાં જોડે કીર્તન કરવા લાગે, કોઈ પાછો આવે જ નહીં. હવે હિરણ્યકશ્યપુના મનમાં ક્રોધ આવ્યો. હિરણ્યકશ્યપુ જાતે જવાના માટે તૈયાર થયો. જોડે અંગરક્ષકો હતા, ત્યાં આવ્યા જ્યાં સંકીર્તન ચાલતું. હવે જ્યાં પ્રહલાદ કીર્તન કરતા હતા, હિરણ્યકશ્યપુ ત્યાં ગયો અને પ્રહલાદને આમ પકડ્યો અને પ્રહલાદને પકડી જોરથી વક્ષસ્થળમાં પ્રહાર કર્યો. એટલે પ્રહલાદજી આમ ભૂમિ ઉપર પડ્યા. જો ટીકાકારો એવું લખ્યું કે પ્રહલાદજી નામ સંકીર્તન કરે એનો એટલો મોટો પ્રભાવ થયો કે જે પ્રહલાદને પકડે તે જોડે જોડે નાચવા લાગે. કોઈ જિજ્ઞાસુએ એવો પ્રશ્ન પૂછ્યો કે જો પ્રહલાદના કીર્તનમાં એવી શક્તિ હતી તો હિરણ્યકશ્યપુએ જ્યારે મારવા માટે હાથ પકડ્યો ત્યારે હિરણ્યકશ્યપુ કેમ નાચવા ન લાગ્યો? જો તમે અહીંયા બધા બલ્બ સળગે છે, ટ્યુબલાઇટ સળગે છે, તે જોયું? તમે કોઈ હોલ્ડર હોય એમાં બલ્બ નાખો એટલે બલ્બ સળગે, પણ ઉડેલો બલ્બ નાખો તો સળગે ખરો? હવે એમાં વાંક કોનો, ઘોડાનો કહેવાય કે ઇલેક્ટ્રિસિટીનો કહેવાય? આ હિરણ્યકશ્યપુ ઉડેલો બલ્બ હતો. એમ કથામાં પણ કેટલાક ઉડેલા બલ્બ હોય ત્યાં ચૂપચાપ બેસી જ રહે, બાકી તો બધા તન્મય થાય કે હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે. હરિ હરિ રાધે ગોવિંદ માધવ રે, હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે. ત્યાં બધા કીર્તન. પહેલા તો આ તારા રામને જ ખલાસ કરવો એટલે બધો પ્રશ્ન મટી જાય છે. પાર્લામેન્ટમાં હજુ હિરણ્યકશ્યપુના બધા હગાવાલાઓ
રામ મંદિર ક્યાં બનાવો ને કેવી રીતે બનાવો છે. અફઘાનિસ્તાનમાં બનાવશે, હિન્દુસ્તાનમાં નહીં બનાવે તો ક્યાં બનાવવાનું? અમને પણ એવું હતું કે અમે આ મંદિર તોડી નાખીએ. પહેલા પણ આવું કર્યું. हिरण्यकश्यप प्रहलाद ने कहवा लगे, बोल क्या છે તારો રામ, બતા રામ તેરા કહાં રહેતા હૈ, ધડ સે શીશ કરું ને હરા. અને જ્યારે આવું હિરણ્યકશ્યપ કહેવા લાગ્યો, પ્રહલાદે કીધું કે પિતાજી મારો રામ તો સર્વત્ર છે. તા મેરે આ તું આટલો જોરથી ગર્જના કરે છે એનું કારણ મારો રામ અંદર છે. પછી તારાથી અવાજ નહીં નીકળે. પછી તો પાછળવાળા જ બોલે, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. પેલો બોલે ના બોલાય, પાછળવાળા જ બોલાય. અંદર હોય ત્યાં સુધી જ અવાજ નીકળે કે તા મેરે માં મેરે ખડગ ખંભ મે, તું જે આ તલવાર લઈને ઉભો એમાં પણ મારો રામ છે. આ જે સ્તંભ છે એમાં પણ મારો રામ છે. અને આ હિરણ્યકશ્યપ જોર જોરથી હસવા લાગ્યો. જહાસ બુદ્ધિર બાલાનામ, અરે આ બાળકોની બુદ્ધિ કેવી છે. અરે આ જળ થાંભલામાં તારો પરમાત્મા છે, લે હું એના ઉપર પ્રહાર કરું છું. અને મુષ્ટિકાથી જોરથી આમ પ્રહાર કર્યો અને જોરથી પ્રહાર કર્યો. એવો ભયાનક અવાજ. જો ભગવાનને પહેલા આ જયારે હિરણ્યકશ્યપુએ તપ કર્યું ને ત્યારે વરદાન માંગ્યું હતું કે નરથી ન મરું, પશુથી ન મરું, દિવસે ન મરું, રાત્રે ન મરું, શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું. એટલે ભગવાને બધા નિયમ જળવાય એવો ઉપાય શોધી કાઢ્યો. જ્યારે એવો ઉપાય શોધી કાઢ્યો અને ભગવાન થાંભલામાંથી સ્તંભમાંથી બહાર આવ્યા એટલે ભગવાને આમ ભયંકર ગર્જના કરી. શિવની ગર્જના સાંભળી આખી સભા ભયભીત થવા લાગી. હિરણ્યકશ્યપુ આમ ચારે તરફ દૃષ્ટિ કરીને જોવા લાગ્યો. હિરણ્યકશ્યપુએ પૂછ્યું, આ બધા ભયભીત કેમ છો? કેમ કેમ શું છે શું છે? એની જોડે જે આવ્યા એને બધાએ પેલા સિંહ તરફ અંગુલી નિર્દેશ કર્યો અને સંકેતથી કીધું કે જુઓ આ સિંહ દેખાય છે. હિરણ્યકશ્યપુ બહુ શક્તિશાળી હતો. વનમાં કોઈ વાર શિકાર માટે જાય અને સિંહ જો સામે મળે અને ત્રાળ પાડીને ધસી આવે તો ભયભીત ન થાય. ઉપર નીચેના બંને જડબા પકડી અને વિરણ નામનું ઘાસ ચીરતો હોય એમ ચીરી નાખે એવી એના બાહુઓમાં તાકાત હતી. એટલે સિંહને જોયા પછી ભયભીત ન થયો. કીધું કિમ કિમ સિંહસ્તત કિમ. હિરણ્યકશ્યપે કીધું એમાં બીવા જેવું શું છે? સેવકો પાસે આવે, કીધું ના ના સિંહ નથી, આ તો થોડો માણસ જેવો દેખાય છે, જરા વિચિત્ર છે. નર સદૃશ વપુર દેવ ચિતરંગ્રહિતો નૈતા દૃષ્ટાપી જીવો ભૂતમુપનય મે દેવ સંપ્રાપ્ત એસ. અરે આવું અદ્ભુત પ્રાણી તો અમે આજ સુધી જોયું નથી. હિરણ્યકશ્યપે કીધું કઈ વાંધો નહીં, ચાપમ, ચાપ એટલે ધનુષ્ય, મારું ધનુષ્ય લાવો. ચાપમ ચાપમ ન ચાપિત્ય. અને એટલામાં તો ભગવાન ઋષિના રૂપમાં આવ્યા. જોરથી ભગવાને આમ હર્ષનાદ કર્યો અને હિરણ્યકશ્યપુને પકડી પોતાની જંઘાના ઉપર રાખ્યો. ખર નખ મુખરૈ જગ્નિવાની યસ્નવ્યાત. અને જેમ બાળકો ટામેટા કે સંતરાને આમ ચીરી નાખે એમ હિરણ્યકશ્યપુની છાતીને આમ વિદીર્ણ કરી રક્તની એક ધારા ઉઠી. દેવતાઓ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. બધા નૃષિ ભગવાનનો જય જય ઘોષ કર્યો. બોલો નૃસિંહ નારાયણ ભગવાન કી જય.